તો આજે આપણે જીસેટ દ્વારા જે હિસ્ટ્રીનું પેપર લેવામાં આવેલું છે એના પીવાયક્યુ જૂના પ્રશ્નપત્ર જે છે એનું સમાધાન એનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો આજે જે છે આપણે ઓક્ટોબર 2014ની અંદર પેપર 3 જે લેવાયેલું હતું એનું સોલ્યુશન જોઈશું. આ જે સોલ્યુશન જે છે એ ફાઇનલ આન્સર કી પ્રમાણે રહેશે. ફાઇનલ આ પરીક્ષા જે છે એ 19 ઓક્ટોબર 2014 લેવાની હતી અને એનું ફાઇનલ આન્સર કી અહીંયા મૂકેલી છે, એના આધારે આપણે જોઈશું. તો પહેલો પ્રશ્ન છે કે ધ ટર્મ માઇક્રોલિથિસ જે છે એ કોની સાથે જોડાયેલું છે. આખો ટોપિક જે છે એનું નામ છે સ્ટોન ટૂલ. સ્ટોન એજ એટલે કે પથ્થર યુગ આવેલો હતો. પથ્થર યુગની અંદર એને 3 અલગ અલગ પ્રાચીન પાષાણ યુગ ને મધ્ય પાષાણ યુગને એવી રીતે વિભાજિત કરેલો હતો. તો એમાંથી આ ટોપિકમાંથી આ પ્રશ્ન પૂછેલો છે. તો પહેલાં સમજો માઇક્રોલિથનો મતલબ શું થાય. માઇક્રોનો મતલબ થાય એકદમ નાનું સૂક્ષ્મ, અને લીથનો મતલબ થાય પથ્થર. તો નાના પથ્થરોના જે હથિયાર બનાવતો હતો ને શરૂઆતમાં, જ્યારે આ માઇક્રોલિથનો મતલબ થાય કે નાના પથ્થરોનો આ આદિમાનવ જે છે ને એ હથિયાર તરીકે ઉપયોગ કરતો હતો, એને માઇક્રોલિથ કહેતા હતા. તો એ કોની હારે જોડાયેલું હતું? એ મિઝોલિથિક પીરિયડની અંદર, એટલે મધ્ય પાષાણ યુગની અંદર આ બધી વસ્તુ જોડાયેલી હતી. તમારે યાદ કઈ રીતે રાખવાનું, માઇક્રોલિથની અંદર એમ છે અને મિઝોલિથની અંદર એમ છે, બે એમ ઇંગ્લિશની અંદર એમ દ્વારા યાદ રાખી લેવાનું તમારે, બરાબર. આમાંથી ઘણા બધા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. મિઝોલિથિક જે છે એમનો ફેવરિટ ટોપિક છે. મિઝોલિથિકમાંથી આ માઇક્રોલિથવાળો ટોપિકમાંથી વારંવાર પ્રશ્ન પૂછે છે. આ મિઝોલિથિક પીરિયડના બારામાં સૌથી પહેલાં ક્યારે ખબર પડી? તો કે 1867-68ની અંદર પહેલી વાર CL આ કાર્લિએલ નામનો વ્યક્તિ હતો ને, એણે પહેલાં વિંધ્યની પર્વતમાળાની અંદર રોક પેઇન્ટિંગ, પર્વતની અંદરથી પથ્થરની અંદર જે પેઇન્ટિંગ બનાવેલા હતા ને એ પ્રથમવાર 1867માં ગોઈતા ને ત્યારે ખબર પડી કે મિઝોલિથિક નામનો પીરિયડ પણ અસ્તિત્વ ધરાવે છે. અને મિઝોલિથિક પીરિયડની અંદર જ તે સૌ પ્રથમ એવું સબૂત મળ્યું કે ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ્સ, એટલે કે પ્રાણીઓને જે પાળતા હતા, પાલતુ પ્રાણીઓના સૌ પ્રથમ સાક્ષી ક્યાંથી મળે છે એવો પ્રશ્ન પૂછાઈ જાય કે પાલતુ પ્રાણીઓના સૌ પ્રથમ સાક્ષી. તો એ પણ જવાબ આવશે મિઝોલિથિક મધ્ય પાષાણ યુગની અંદર. પછી વાત કરીએ કે સૌથી પહેલાં ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ, ભારતની અંદર સૌથી પહેલાં જો જૂના પ્રાણીઓને પાલતુ પ્રાણીઓના અવશેષ મળ્યા હોય તો એ મધ્યપ્રદેશના હોશંગાબાદની અંદર આદમગઢ નામની જગ્યા જે છે ત્યાંથી મળેલા છે. તો આ પ્રશ્ન પણ પૂછાઈ જાય. રાજસ્થાનની અંદર ભીલવાડાની અંદર બાગોર નામની જગ્યા જે છે ત્યાંથી પણ જૂના પાલતુ પ્રાણીઓના અવશેષ મળેલા છે. પછી વાત કરીએ કે હાડકાના અને જે પ્રાણીઓના હાડકા અને પ્રાણીઓના જે શિંગડા હોય ને એના પણ અવશેષો અને એના પણ ઘણા બધા ઇમ્પ્લિમેન્ટ્સ એનો ઉપયોગ કરીને અમુક વસ્તુ બનાવેલી હોય તો એ પણ મિઝોલિથિક પીરિયડની અંદર પણ એ મિઝોલિથિક સાઇટમાંથી જ મળેલા છે. મહાડાહા નામની એક જગ્યા છે, મહાડાહા નામની જગ્યા, ત્યાંથી પ્રાણીઓના બોન એટલે કે હાડકા અને હોર્ન એટલે કે શિંગડા એનો ઉપયોગ કરી અને મહાડાહા નામની સાઇટ જે છે ત્યાંથી ઘણા બધા હથિયારો અથવા એની બધી વસ્તુ મળેલી છે. મહાડાહા ક્યાં આવેલું છે? તો એ ઉત્તર પ્રદેશની અંદર પ્રતાપગઢની અંદર આવેલું છે. ડૉક્ટર જય નારાયણ પાંડેએ એક પુસ્તક લખેલી છે પુરાતત્વ વિમર્શ. એની અંદર આ બધી વસ્તુ જે છે, આ જે હાડકા અને શિંગડાને એ બધાનો ઉપયોગ કરીને જે વસ્તુ ઓબ્જેક્ટ બનાવતા હતા અથવા તો જે ઓર્નામેન્ટ ઘરેણાને એવું બધું બનાવતા હતા, આ બોન હાડકાનો ઉપયોગ કરી અને ઘરેણા અને ઓબ્જેક્ટ વસ્તુઓને એવું બધું બનાવતા હતા, હથિયારોને એવું બધું પણ બનાવતા હતા. આ ડામડામા નામની જગ્યા જે છે એ પણ એક શું છે? ડામડામા નામની જગ્યા એ પણ એક મિઝોલિથિક સાઇટ છે, યુપીની અંદર આવેલી છે. આ જે ડામડામા એટલા માટે પણ ફેમસ છે કે એ જગ્યાએથી 41 મનુષ્યની કબર મળેલી છે. 41 જેટલી મનુષ્યની કબર મળેલી છે. અને આ જે કબર જે છે એની અંદર વાત કરીએ તો 41 કબરમાંથી 5 જે છે ને એ ડબલ બરિયલ છે, એટલે કે કપલની અંદર દફનાવેલા છે. બે જણાની એક હારે દફનાવેલા છે 5 કબરની અંદર. અને એક કબર જે છે ને એ તો ટ્રિપલ બરિયર પણ છે, ત્યાં એક હારે 3 જણાને જે છે એ દફનાવેલા છે. અને એક ગ્રેવ એટલે કે કબર વળેલી છે વિથ 4 હ્યુમન સ્કેલેટન, 4 જેટલા હ્યુમન માનવના કંકાલ જે છે એ પણ મળેલા છે. ક્યાં? તો કે સરાય નહર રાયની અંદર. તો મિઝોલિથિક પીરિયડ જે છે ને એની અંદરથી આટલા પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે. અલગ અલગ એક્ઝામની અંદર આ બધા પ્રશ્નો ઓલરેડી પૂછાઈ ગયેલા છે કે આ ડામડામાં ક્યાં આવેલું છે, 41 કબર ક્યાં મળેલી છે, આવા બધા પ્રશ્નો પૂછાય. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ચાલ્કોલિથિક સાઇટ? ચાલ્કોલિથિક એટલે કે તામ્ર પાષાણ યુગ. લીથ એટલે મેં કીધું ને કે પથ્થર, અને ચાલ્કો એટલે કે તાંબુ જે છે ત્યાંથી કઈ જગ્યાએથી કાંસાના રથના પુરાવા મળેલા છે. કાંસાનો રથ એટલે કે બ્રોન્ઝ ચેરિયોટ જે છે એ કઈ જગ્યાએથી મળેલું છે? તો આ જે મળેલું છે એ દાયમાબાદની અંદરથી મળેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે જે છે એ પુરાતત્વીય સ્થળ આર્કિયોલોજીકલ પ્લેસીસ આપેલા છે અને બાજુમાં જે છે એ રાજ્ય આપેલા છે. તો કયું ક્યાં આવેલું છે એ આપણે કહેવાનું છે.
બુર્જ હોમ જે છે એ ક્યાં આવેલું છે? તો કે બુર્જ હોમ જે છે એ કાશ્મીરની અંદર આવેલું છે. અને બુર્જ હોમ જે છે ત્યાંથી શું મળેલું છે? તો કે બુર્જ હોમ જે છે ત્યાંથી કૂતરાના અવશેષો મળેલા છે. અને બુર્જ હોમની અંદરથી બોન એટલે કે હાડકામાંથી બનાવેલા હથિયારો જે છે એના પણ અવશેષો મળેલા છે. બુર્જ હોમ જે છે એ મિઝોલિથિક સાઇટ છે. અને બુર્જ હોમ જે છે ને ત્યાંથી અંડરગ્રાઉન્ડ ઘર જે છે એ પણ મળેલા છે. તમે અહીંયા વિચારો કે બુર્જ હોમ જે છે એ ક્યાં આવેલું છે? તો કે કાશ્મીરની અંદર. કાશ્મીરની અંદર જે છે એ ઠંડી ખૂબ જ વધારે પડતી ઠંડી જે છે એ વધારે પડતી હોય છે. તમારે પ્રાણીઓને જોવાના, જે પ્રાણીઓ જે છે ને જે ઠંડા વિસ્તારની અંદર જે પ્રાણીઓ રહેતા હોય તો એ ઠંડીથી બચવા માટે શું કરે? તો કે જમીનની અંદર ખાડો ખોદી નાખે અને અંદર રહેવાનું ચાલુ કરી દે. કૂતરા અને એ બધા જે છે ને એ શિયાળાના સમયની અંદર તમારે જોવાનું કે ખાડો ખોદી અને નીચે રહેતા હશે. શું લેવા? ઠંડીથી બચવા માટે. તો કાશ્મીરની અંદર જે છે ને એ ઠંડીથી બચવા માટે પ્રાચીન સમયની અંદર બુર્જ હોમની અંદર એ લોકો શું કરતા હતા? અંડરગ્રાઉન્ડ ઘર બનાવતા હતા. હવે ગણેશ્વર ક્યાં આવેલું છે? ગણેશ્વર જે છે એ રાજસ્થાનની અંદર આવેલું છે. રાજસ્થાનની અંદર. ઇનામ ગામ જે છે ઇનામ ગામ એ ક્યાં આવેલું છે? ઇનામ ગામ જે છે એ મહારાષ્ટ્રની અંદર આવેલું છે. મેહરગઢ જે છે મેહરગઢ એ પાકિસ્તાનના બલુચિસ્તાનની અંદર આવેલું છે. પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનની અંદર. પરંતુ જ્યારે આ બધા સ્થળો મળેલા હતા ત્યારે તો બલુચિસ્તાન ને પાકિસ્તાન એ બધું ભારતનો જ ભાગ હતું. મેહરગઢ જે છે ને એ સૌથી જૂનામાં જૂના કૃષિના અવશેષો જે છે એ અહીંયાથી મળેલા છે. 8000 વર્ષ જૂના કૃષિના અવશેષો જે છે એ મેહરગઢની અંદરથી મળેલા છે. આગળનો પ્રશ્ન જોઈએ કે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ જે છે એ કોણે શોધી હતી? તો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ શોધવાવાળા વ્યક્તિ હતા ને એ આ ડબલ્યુ લીબી હતા. ડબલ્યુ લીબી નામના વ્યક્તિ હતા. એણે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ શોધી હતી. રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિની અંદર C14 કાર્બનનો જે 14મા નંબરનો જે સમસ્થાનિક જે છે આઇસોટોપ એનો ઉપયોગ થાય છે. C14 એ પ્રશ્ન પણ એકવાર પૂછાઈ ગયો છે. હડપ્પાની જે છે ગુજરાતની અંદર હડપ્પાની મોટી બિગેસ્ટ સૌથી મોટું પુરાતત્વીય સ્થળ ગુજરાતની અંદર કયું આવેલું છે? તો એ જે સૌથી મોટું જે છે એ ધોળાવીરાની અંદર આવેલું એ સૌથી મોટું છે. ધોળાવીરાની અંદર જે આવેલું છે એ ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કે કચ્છની અંદર આવેલું છે. કચ્છની અંદર ખદીર બેટ નામનો ટાપુ જે છે અહીંયા આવેલું છે. કચ્છની અંદર ખદીર બેટના ટાપુની અંદર. હડપ્પાની સૌથી વધુ સાઇટ ભારતની અંદર ક્યાં આવેલી છે? તો ગુજરાતની અંદર જ સૌથી વધુ સાઇટ જે છે એ આવેલી છે. ધોળાવીરાની અંદર જે આવેલું છે એને અત્યારે હમણાં વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એનો પણ દરજ્જો મળેલો છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ એને ઘોષિત કરવામાં આવ્યું છે. ધોળાવીરાનું જે કચ્છની અંદર આજે હડપ્પાનું જે આવેલું છે સભ્યતા, તો એ શેની માટે જાણીતું હતું? તો એ કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે જાણીતું હતું. RW છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ. કચ્છની અંદર તમને ખ્યાલ હશે કે પાણી જે છે એ એટલું બધું જોવા મળતું નથી. તો ધોળાવીરાના લોકો પાસે એવી ટેકનિક હતી, એવી પદ્ધતિ હતી કે જેના માધ્યમથી એ વરસાદનું પાણી જે છે એ સંગ્રહ કરી અને રાખતા હતા. અને બધે ઘરે જે છે એ વરસાદનું પાણી જેટલું આવે ને એ બધું એક જગ્યાએ સ્ટોર કરીને રાખતા હતા. અને ઘરે પાઇપલાઇન દ્વારા નળ દ્વારા ઓટોમેટિક પાણી પહોંચી જાય એવી વ્યવસ્થા જે છે એ ધોળાવીરામાં જોવા મળતી હતી. તો ધોળાવીરા મેઇન કોની માટે? રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે જાણીતું હતું. અને અત્યારે પણ સમગ્ર વિશ્વ જે છે ને એ પાણીથી ઝઝૂમી રહ્યું છે. તો અત્યારે પણ એક રીતે આપણને પાછું ઇતિહાસની અંદર ઝાંખવાનું કહે છે કે ધોળાવીરાવાળા જે વસ્તુ કરતા હતા ને એ ફરીથી આપણે કરવાની જરૂર છે. કારણ કે અત્યારે પણ સમગ્ર વિશ્વ પાણીથી ઝઝૂમી રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ જે છે ને એ પાણીની માટે થશે. તાજેતરમાં તે સાઉથ આફ્રિકા જે છે સાઉથ આફ્રિકા એનું કેપટાઉન શહેર જે છે ને કેપટાઉન શહેર એ વિશ્વનું પ્રથમ એવું શહેર બની ગયું કે જે પાણી રહિત બની ગયું. કેપટાઉને પોતાના શહેરને એવું ઘોષિત કરી દીધું કે અમારી પાસે હવે પાણી નથી. એટલે કે વિશ્વનું પ્રથમ એવું શહેર કે જેણે પોતાને પાણી વિહીન જાહેર કરી દીધું, ઘોષિત કરી દીધું, તો એ શહેર છે કેપટાઉન. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. આગળનો પ્રશ્ન છે કે શ્રુતિ સાહિત્યમાં નીચેનામાંથી કયા ગ્રંથનો સમાવેશ થતો નથી? સંહિતા, બ્રાહ્મણ, ઉપનિષદ અને પુરાણ. આ પ્રશ્નનો જવાબ જે છે ને એ પ્રશ્નની અંદર જ છુપાયેલો છે. પહેલાં એ ખબર હોવી જોઈએ કે શ્રુતિ સાહિત્ય એટલે શું? શ્રુતિ લિટરેચરનો મતલબ શું થાય? શ્રુતિ સાહિત્યનો મતલબ થાય કે જે શ્રવણ બોલી અને સાંભળીને જે પ્રક્રિયા ચાલતી હતી ને. વેદોના બારામાં એવું કહેવામાં આવે છે કે વેદો જે છે ને એ પહેલાં ક્યાંય લખાયેલા હતા નહીં. કારણ કે લખાયેલા વેદોનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. લખેલા વેદો મળતા નથી. એક રીતે જોઈએ કે સૌથી જૂનામાં જૂનું લખાયેલી જો કોઈ વસ્તુ મળેલી હોય તો એ શું છે? તો સૌથી જૂનામાં જૂની લખાયેલી કોઈ વસ્તુ મળેલી હોય તો એ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની અંદર મળેલી છે, સિંધુ ખીણની સભ્યતામાં. પણ એ હજી સુધી આપણે વાંચી શક્યા નથી. સિંધુ ખીણની સભ્યતા પછી આજે વૈદિક સભ્યતા જે છે એ આવેલી હતી. તો વૈદિક સભ્યતાના બારામાં એવું કહેવાય છે વૈદિક સભ્યતાનું એવું કોઈ અવશેષ, એવો કોઈ ઉલ્લેખ જે છે એ મળતો નથી. એનું કોઈ રિટર્ન લિટરેચર, લિખિત કોઈ વસ્તુ મળેલી નથી. તો એના બારામાં વિદ્વાનો એવું કહે છે એનું લખેલી કોઈ વસ્તુ મળતી નથી. કારણ કે એ લોકો જે છે એ બોલી અને જે છે એ પોતાની પરંપરાને આગળ ચલાવતા હતા. વેદો જે છે એ પેઢી દર પેઢી બોલી અને પોતાની આવનારી પેઢીને કહેતા હતા. તો બોલીને સાંભળીને આ બધી વસ્તુ થતી હોય એને શ્રુતિ સાહિત્ય કહેવામાં આવે. તો સંહિતા આ હકીકતમાં બ્રાહ્મણ સંહિતા ઋગ્વેદની એની વાત કરે છે. ઋગ્વેદમાં સંહિતા આવેલી છે એની વાત કરે છે. તો એ શ્રુતિ પરંપરા હતી કારણ કે એ બોલીને આગળ વધતી હતી. પછી બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથો જે છે એ પણ
એ પણ આ વેદોને સરળતાથી સમજાવવા માટેની વસ્તુ હતી, તો એ પણ શ્રુતિ પરંપરાનું પાલન કરે છે. ઉપનિષદ જે છે એ પણ આવી રીતે બોલીને તે ચલાવવામાં આવતું હતું, એને શ્રુતિ સાહિત્ય કહેવામાં આવે છે. ઉપનિષદનો મતલબ શું થાય? ઉપનિષદનો મતલબ થાય નજીક બેસવું, ગુરુની નજીક બેસી અને શીખવું. તો ગુરુની નજીક બેસી અને, કારણ કે વેદ જે છે ને એ બહુ અઘરા હતા, એવું કહેવામાં આવે કે સામાન્ય વ્યક્તિ એ સમજી ન શકે. તો સામાન્ય વ્યક્તિ એ સમજી ન શકે ને એટલે એને સરળતાથી સમજાય બ્રાહ્મણ ગ્રંથોની અંદર. આપણે જોઈએ ને કે શાળામાં ભણતા હોય તો પહેલાં પાઠ્યપુસ્તક હોય, બરાબર. પાઠ્યપુસ્તકને સરળતાથી સમજાવવા માટે શું નવનીત ને ડાયજેસ્ટ ને એવી બધી વસ્તુ બનાવવામાં આવે ને, તો એવી રીતે કે સંહિતા એટલે કે વેદ પહેલાં સમજાતા નહોતા, એટલે એ થોડાક સરળતાથી સમજાય કે એની માટે બ્રાહ્મણ ગ્રંથો બને. અને હજી માની લો કે અમુક એવો હોય કે એ નથી સમજાતું, તો આપણે શું કરીએ? એ નથી સમજાતું તો પછી આપણે પર્સનલ ટ્યુશન રાખીએ. પર્સનલ ટ્યુશન કે બાળક જે છે, વિદ્યાર્થી જે છે, એને પર્સનલ ટ્યુશન રાખીએ, એને પોતાને જ એક શિક્ષક આપી દઈએ. તો ઉપનિષદો એ છે કે એમાં કોઈને શીખવું હોય તો જંગલની અંદર જતું રહેવાનું, જંગલની અંદર, અને ગુરુની એકદમ નજીક બેસીને 1-to-1 કન્વર્સેશન કરવાનું. જે કંઈ પણ ડાઉટ હોય ને એ એક જણાને પૂછવાનું. તો ગુરુની એકદમ નજીક જઈને બેસવું એને શું કહેવાય? ઉપનિષદ કહેવામાં આવે. તો એ પણ કેવું હતું? એ પણ શ્રુતિ ગ્રંથ હતો. જ્યારે પુરાણ એને તો લખતા હતા, બરાબર, એને લખીને રાખતા હતા. તો પુરાણ જે છે એ શ્રુતિમાં આવશે નહીં, કારણ કે એ લખવામાં આવતું હતું. ઘણા બધા પુરાણ બનાવેલા છે, વિષ્ણુ પુરાણ ને ભવિષ્ય પુરાણ ને ઓલું પેલું કેટલા બધા પુરાણ બનેલા છે. આગળ વાત કરીએ કે ઋગ્વેદ જે છે, ઋગ્વેદ એની અંદર કયા જે દેવ જે છે, કયા દેવ એનો ખાસ ઉલ્લેખ નથી અથવા ખાસ મહત્ત્વ ધરાવતા ન હતા. તો ખાસ મહત્ત્વ નહોતા ધરાવતા એ વિષ્ણુનું એની અંદર એટલું બધું નામ છે નહીં. ઋગ્વેદની અંદર સૌથી વધારે મહત્ત્વ જે છે એ ઇન્દ્રનું છે. ઇન્દ્ર જે છે એને વરસાદના દેવ માનવામાં આવે છે, બરાબર. વરસાદના, યુદ્ધના દેવ પણ જે છે એ માનવામાં આવે છે. અગ્નિ જે છે એનું પણ મહત્ત્વ છે, સૂર્યનું પણ મહત્ત્વ છે. જ્યારે વિષ્ણુ જે છે એનું એટલું બધું મહત્ત્વ છે નહીં. હકીકતમાં અહીંયા તમે જોશો તો વેદની અંદર જેટલા ભગવાન માતાજી આપવામાં આવેલા છે ને એ અત્યારના સમયમાં જોવા નથી મળતા. અત્યારે જે ભગવાન માતાજી જોવા મળે ને, અત્યારે જેની પૂજા કરવામાં આવે ને, એ બધા તો પુરાણોમાં જ આપેલા છે. જ્યારે પ્રાચીન સમયની અંદર વેદમાં જે ભગવાન માતાજી આપેલા છે એને તો અત્યારે કોઈ એટલું બધું મહત્વ નથી. જેમ કે એમાં તો આ ઇન્દ્ર અને અગ્નિ ને સૂર્ય ને બધા આપેલા છે. તો એની અત્યારે મંદિરમાં ક્યાં કંઈ પૂજા જોવા મળતી નથી. અત્યારે તો વિષ્ણુના બધા અવતાર જે છે એના મંદિર જોવા મળે છે ને, વિષ્ણુ, કૃષ્ણ, રામ ને ઓલું પેલું એ બધા. આગળનો પ્રશ્ન છે કે વૈદિક લિટરેચર, વૈદિક સાહિત્ય જે છે એની અંદર લાંગલાનો મતલબ શું થાય? લાંગલ શબ્દ જે છે, લાંગલ શબ્દ એનો મતલબ શું થાય? તો લાંગલ શબ્દ જે છે એનો મતલબ થાય હળ. પ્લોગ જે છે, હળ ખેતીમાં જે વપરાય એનો મતલબ થાય લાંગલનો મતલબ હળ. આગળ વાત કરીએ ઈસવીસન પૂર્વે 6ઠી સદીની અંદર શેઠી શબ્દનો મતલબ શું થાય? શેઠી શબ્દનો મતલબ શું થાય? હવે આ પ્રશ્ન એવો છે કે આમાં તમે થોડુંક દિમાગ લગાવો, થોડુંક મગજ વાપરો તો પણ ખબર પડી જાય. શેઠી શબ્દ જે છે ને એ અત્યારે પણ પ્રચલિત છે. અત્યારે આપણે એ શબ્દ વાપરીએ છીએ શેઠ. શેઠ શબ્દ કોને કહેવામાં આવે? તો કે શેઠ જે છે ને એ વેપારીનો જે વડો હોય ને, જે શેઠ આપણે કોને કહીએ? આપણે મજાકમાં કોને કહેતા હોય ને કે કાં શેઠ મજામાં? તો શેઠ એટલે શું? તો કે વેપારી હોય, એને જ વાત કરીએ ને તો વેપારી મંડળનો જે વડો હોય. અને એની માટે એક બીજો શબ્દ પણ વપરાય છે, ગિલ્ડ. પ્રશ્ન અમુક વાર આ પણ પૂછે છે કે ગિલ્ડનો મતલબ શું થાય? ગિલ્ડનો મતલબ થાય વેપારીનો સમૂહ. એકવાર આ પ્રશ્ન પણ પૂછાય. ગિલ્ડ જે છે એ સંગમ સાહિત્યની અંદર પણ આ શબ્દ જે છે એ જોવા મળે છે. પ્રશ્ન પૂછે છે કે સંગમ સાહિત્યની અંદર જોવા મળતો શબ્દ ગિલ્ડ શું છે? તો ગિલ્ડ જે છે એ વેપારીનો સમૂહ છે. અને વેપારીનો જે સમૂહ જે છે એનો જે હેડ, એનો જે વડો હોય એને શું કહેવામાં આવે? એને શેઠી કહેવામાં આવે છે, જેને આપણે શેઠ પણ કહેતા હોઈએ છીએ. આગળ વાત કરીએ કે મૌર્ય સામ્રાજ્યના મૌર્ય શાસકો હતા, એમાંથી કર્ણાટકની અંદર એક જગ્યા આવેલી છે શ્રવણબેલગોળા. શ્રવણબેલગોળા નામની જગ્યા જે છે એ જૈન યાત્રાધામ છે. આની મુલાકાત કોણે લીધી હતી? તો આની મુલાકાત જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યએ લીધેલી હતી. અને ચંદ્રગુપ્ત મૌર્યએ જે છે એ જગ્યાએ જઈ અને આનું મૃત્યુ જે છે એ ત્યાં જ થયું હતું. એનું મૃત્યુ કઈ રીતે થયું હતું? તો કે સંલેખના વિધિ દ્વારા થયું હતું. પ્રશ્ન એ પણ પૂછાય છે કે સંલેખના વિધિ દ્વારા મૃત્યુ કોનું થયેલું હતું? તો કે ચંદ્રગુપ્ત મૌર્યનું. અને સંલેખના વિધિનું પ્રારંભ એને ક્યાં કરેલો હતો? કે શ્રવણબેલગોળાની અંદર. શ્રવણબેલગોળા ક્યાં છે? તો કે કર્ણાટકની અંદર. કયા ધર્મ સાથે જોડાયેલું છે? તો કે જૈન ધર્મ સાથે. સંલેખના વિધિની અંદર શું હોય? તો કે સંલેખના વિધિની અંદર પ્રક્રિયા કંઈક એવી હોય કે ખાવાનું જે છે એ બંધ કરી દેવાનું. પહેલાં ધીમે ધીમે જે છે એ પહેલાં ખાતા હોય, પછી ધીમે ધીમે ખોરાક ઓછો કરી નાખવાનો, પછી છેલ્લે માત્ર એક કેળું ખાવાનું અને એક દૂધની વાટકી પીવાની, પછી ધીમે ધીમે સાવ બંધ કરી દેવાનું. એટલે કે ખોરાક ખાવાનો જ નહીં. ખોરાક ખાવાનું સાવ બંધ કરી દે એટલે મોક્ષની પ્રાપ્તિ કરી લે, મૃત્યુ પામી જાય. હકીકતમાં મોત થઈ જાય એનું. પણ એ મોતને આ લોકો શું કહે કે મૃત્યુ ન કહે કે મોક્ષ પ્રાપ્ત થઈ ગયો, કે એવું બધી વાત કહે. થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે આની ઉપર ચુકાદો આપેલો હતો અને ત્યારે આ જ વસ્તુ ચર્ચામાં હતી કે શું સંલેખના જે છે, સંલેખના વિધિ જે છે એ પ્રાચીન સમયમાં તો ચાલતી હતી, પણ શું અત્યારે એને જે છે એ યોગ્ય ઠેરવવી જોઈએ કે ન ઠેરવવી જોઈએ? કારણ કે અત્યારે તો જે એક રીતે જોઈએ તો સંલેખના એને શું સ્યુસાઇડ કહી શકાય કે ન કહી શકાય? એને આત્મહત્યા ગણવી કે ન ગણવી? તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે અત્યારે એને આપણે આત્મહત્યા ગણતા નથી, કારણ કે સંલેખના જે છે એ ધાર્મિક સ્વતંત્રતાનો એક ભાગ છે. અને ભારતીય બંધારણની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે. ભારતીય બંધારણના ભાગ 3ની અંદર અનુચ્છેદ 25થી લઈને તો 28ની અંદર જે છે એ ધાર્મિક સ્વતંત્રતાની વાતો કરેલી છે, એના અધિકાર આપેલા છે. એટલે એમ કીધું કે એ આપણે ગણીશું નહીં. તો ચંદ્રગુપ્ત મૌર્યએ સંલેખના વિધિથી જૈન યાત્રાધામ કર્ણાટકની અંદર શ્રવણબેલગોળાની મુલાકાત લીધી હતી અને ત્યાં જેનું મૃત્યુ થયું હતું, સંલેખના વિધિથી એનું મૃત્યુ થયું હતું.
આગળ વાત કરીએ, નીચે અભિલેખ આપેલા છે, ઇન્સ્ક્રિપ્શન આપેલા છે અને બાજુમાં એ કોણે બનાવ્યું હતું ને એ બધી વસ્તુ જે છે એ આપેલી હતી. તો જૂનાગઢનો અભિલેખ જે છે એ પુષ્યગુપ્તે બનાવેલો હતો. મહેરૌલીનો જે લોહ સ્તંભ જે છે, જૂનાગઢ ગુજરાતમાં આવેલું છે. મહેરૌલીનો લોહ સ્તંભ જે દિલ્હીની અંદર આવેલો છે, બરાબર, એ કોણે બનાવેલો હતો? તો મહેરૌલીનો જે લોહ સ્તંભ જે છે એ ચંદ્રગુપ્ત દ્વિતીયએ બનાવેલો હતો. બાંસખેડા અભિલેખ જે છે, બાંસખેડા અભિલેખ એ હર્ષવર્ધન દ્વારા બનાવેલો હતો. અને આઈહોલ અભિલેખ જે છે, આઈહોલ અભિલેખ એ પુલકેશી બીજા દ્વારા બનાવેલો હતો. આઈહોલ અભિલેખના બારામાં વારંવાર પ્રશ્ન પૂછે છે. આઈહોલ અભિલેખ જે છે એ ક્યાં આવેલો છે? એ કર્ણાટકની અંદર આવેલો છે. અને પુલકેશી બીજો જે છે, પુલકેશી બીજો, એનો એક કવિ હતો રવિ કીર્તિ, એના દ્વારા આ જે છે એ બનાવવામાં આવેલો હતો. અને આઈહોલ અભિલેખની અંદરથી જ આપણને ખબર પડે છે કે પુલકેશી બીજો અને આ હર્ષવર્ધન જે છે એ બંનેની વચ્ચે યુદ્ધ થયેલું હતું. અને એ બંનેની વચ્ચેના યુદ્ધની અંદર જે છે એ નર્મદા નદીને સરહદ માનવામાં આવેલી હતી. અને નર્મદા નદીનો ઉત્તર તરફનો ભાગ હતો એ આ હર્ષવર્ધન શાસન કરશે અને દક્ષિણ તરફના ભાગની અંદર આ પુલકેશી બીજો શાસન કરશે, એવી વાતો થયેલી હતી આઈહોલ અભિલેખની અંદર. આગળનો પ્રશ્ન કહે છે કે સૌથી જૂનામાં જૂનો કયા રાજવી દ્વારા સંસ્કૃતની અંદર અભિલેખ તૈયાર કરવામાં આવ્યો હતો? સૌથી જૂનામાં જૂનો સંસ્કૃતનો અભિલેખ જે છે એ કોણે બનાવેલો હતો? તો એ કામ જે છે એ રુદ્રદામને કરેલું હતું. અને આ અભિલેખ સૌથી જૂનામાં જૂનો અભિલેખ ક્યાં આવેલો છે? તો કે જૂનાગઢની અંદર આવેલો છે. એક રીતે સૌથી જૂનામાં જૂનો સંસ્કૃતનો અભિલેખ રુદ્રદામનનો જૂનાગઢમાં આવેલો છે. આગળ પૂછેલું છે, જોડકું આપેલું છે, કયું ખોટું છે? તો કે કલિંગમાં ગયા નહીં આવે. કલિંગ ગયા જે છે એ ખોટું છે. જ્યારે અવંતી ઉજ્જૈની સાચું છે, ઉત્તરાપથ તક્ષશિલા સાચું છે, દક્ષિણાપથ સુવર્ણગિરી એ પણ સાચું છે. આગળ વાત કરીએ કે કયા ગુપ્ત રાજવીએ રાજા અને રાણીના જે છે સિક્કા એ બહાર પાડેલા હતા? તો રાજા અને રાણીના જે સિક્કા જે છે એ બહાર પાડવાનું કામ એ ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા કરવામાં આવેલું હતું. ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા. આગળનો પ્રશ્ન જોઈએ કે ઇતિહાસકારો અને એને જે છે મૌર્ય સામ્રાજ્યનું પતન થયેલું હતું. તો મૌર્ય સામ્રાજ્યનું જે પતન થયેલું હતું એની માટે દરેક વ્યક્તિઓએ દરેક ઇતિહાસકારોએ પોતાનું અલગ અલગ મંતવ્ય આપેલું છે. અમુક એમ કીધેલું છે કે અશોકની શાંતિવાદી નીતિ હતી એના કારણે મૌર્ય સામ્રાજ્યનું પતન થયું હતું. અમુક એમ કીધું બ્રાહ્મણના બળવાના કારણે. અમુક એવું કીધું હતું મૌર્ય અર્થતંત્રની અંદર, ઇકોનોમીની અંદર ક્રાઇસિસ, કટોકટી આવી ગયા હતા. અને અમુક એમ કીધું કે વહીવટી તંત્રનું અતિકેન્દ્રીકરણ થયું હતું. તો કોણે કોણે શું કીધેલું છે એ આપણે કહેવાનું છે. એનો હરપ્રસાદ શાસ્ત્રી જે છે એણે શું કીધું હતું? હરપ્રસાદ શાસ્ત્રી એવું કીધું કે બ્રાહ્મણોના બળવાના કારણે જે છે એ એનું પતન થયું હતું. એચ.સી. રાયચૌધરીએ શું કીધું હતું? એચ.સી. રાયચૌધરીએ એવું કીધું હતું કે અશોકની શાંતિવાદી નીતિ જે છે ને એના કારણે એનું પતન થયું હતું. રોમિલા થાપડે શું કીધું હતું? તો રોમિલા થાપડ જે છે એણે એવું કીધું હતું કે વહીવટી તંત્રના અતિ કેન્દ્રીયકરણના કારણે, એડમિનિસ્ટ્રેશન જે છે એ હાઈલી સેન્ટ્રલાઇઝડ હતું એના કારણે. અને ડી.ડી. કોસંબીએ શું કીધું હતું? ડી.ડી. કોસંબીએ એવું કીધું હતું કે મૌર્ય અર્થતંત્રની કટોકટીના કારણે જે છે એ પતન થયું હતું. તો આવું અલગ અલગ લોકોએ અલગ અલગ વાત કીધેલી હતી. ચોથા નંબરની જે બુદ્ધિસ્ટ કાઉન્સિલ હતી, ટોટલ 4 બૌદ્ધ ધર્મસભા જે છે એ થયેલી હતી. એ ચોથી જે છે કોણે બોલાવેલી હતી? તો ચોથી જે છે ને એ કનિષ્કે બોલાવેલી હતી. તો એના હેડ કોણ હતા? એના જે મેઇન વ્યક્તિ અધ્યક્ષ જે છે એ કોણ હતા? તો એના અધ્યક્ષ જે છે એ વસુમિત્ર હતા. કોણ હતા? વસુમિત્ર. આગળ વાત કરીએ કે કન્નડ કાવ્ય પર પ્રખ્યાત ગ્રંથની રચના નીચેનામાંથી કયા રાષ્ટ્રકૂટ શાસકે કરેલી હતી? તો અમોઘ વર્ષ પ્રથમ નામનો વ્યક્તિ હતો ને એને કન્નડ ભાષાની અંદર એક ગ્રંથ લખેલો હતો. અને ગ્રંથ જે છે એ કાવ્ય પ્રકારનો ગ્રંથ હતો. અને એ જે ગ્રંથ હતો ને એ ગ્રંથનું નામ હતું કવિરાજમાર્ગ. પ્રશ્ન એ પણ પૂછે છે કવિરાજમાર્ગ નામનો ગ્રંથ કોણે લખેલો હતો? તો અમુક વર્ષ પ્રથમે લખેલો હતો અને કન્નડ ભાષાની અંદર લખેલો હતો. અને આ કવિરાજમાર્ગની અંદર હતું શું? તો કે કવિતા હતી, લિટરરી વર્ક હતી. આ ઉપરાંત એણે બીજો પણ લખેલું હતું કે પ્રશ્નોત્તરા રત્નમાલિકા એ કોણે લખેલું હતું? તો એ સંસ્કૃત ભાષાની અંદર એક રિલિજિયસ ધાર્મિક ગ્રંથ લખેલો હતો. એ પણ એણે જ લખેલો હતો. બરાબર. તો આવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. અહીંયા જો આ અમુક વર્ષ જે છે એનું આ અમુક વર્ષ દ્વારા જે પુસ્તક લખવામાં આવેલી છે એનું આપેલું છે. બરાબર. આગળનો બીજો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા રાજવંશે સૌથી વધુ સોનાના સિક્કા બહાર પાડ્યા હતા? તો સૌથી વધુ સોનાના સિક્કા બહાર પાડવાનું કામ જે છે એ ગુપ્ત રાજવીઓએ કરેલું હતું. ગુપ્ત રાજવીઓ એટલે તો એને સુવર્ણકાળ કહે છે. આગળનો બીજો પ્રશ્ન કહે છે કે નીચેનામાંથી કયા ચંદ્રગુપ્તના રાજ્યારોહણ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એણે ચાણક્યની મદદથી મૌર્ય વંશની સ્થાપના કરેલી હતી. મૌર્ય વંશની સ્થાપના. તો આના બાબતે ડિટેલમાં વિગતવાર માહિતી કયા ગ્રંથની અંદર આપેલી છે? તો આના વિશે વિગતવાર માહિતી જે છે એ મુદ્રા રાક્ષસની અંદર આપેલી છે. મુદ્રા રાક્ષસ નામનો જે ગ્રંથ જે છે એના અંદર ડિટેલમાં વિગતવાર રીતે એ બધી માહિતી આપેલી છે કે ભાઈ આ ચંદ્રગુપ્ત જે છે એણે મૌર્ય વંશની સ્થાપના કઈ રીતે કરી. અને આ જે મુદ્રા રાક્ષસ નામની પુસ્તક જે છે એ વિશાખા દત્ત નામના વ્યક્તિએ લખેલી છે. વિશાખા દત્ત નામની. અને મુદ્રા રાક્ષસ શું છે? મુદ્રા રાક્ષસ તો એક રીતનું પ્લે એટલે કે એક નાટક છે. કારણ કે અમુક વાર પ્રશ્ન એ પણ પૂછે છે, જોડકામાં પૂછાઈ જશે. આ બાજુ 4 વસ્તુ આપેલી હશે અને કીધેલું હશે કે એ નાટક છે કે કાવ્ય છે કે મહાકાવ્ય છે કે એવું બધું. બરાબર. તો એવા પ્રશ્ન પણ પૂછાતા હોય છે. આ જો મુદ્રા રાક્ષસ જે છે એની અંદર આપેલું છે. કોણે લખેલું છે? તો કે વિશાખા દત્તે લખેલું છે. આગળનો બીજો પ્રશ્ન જોઈએ કે ભારત અને રોમ વચ્ચેના વેપાર પર
લખાતા કોણે રોમન ધનના નિર્ગમન અંગે કટુતાપૂર્વક ઉલ્લેખ કરેલો છે? આ આખી વસ્તુ શું કહેવા માંગે છે? તો કે એ ભારત અને રોમની વચ્ચે જે છે એ વેપાર થતો હતો. તો વેપારના બારામાં એવું કહેવામાં આવે છે કે ડ્રેન ઓફ રોમન વેલ્થ, એટલે કે ભારત અને રોમની વચ્ચે વેપાર થતો હતો. તો એના બારામાં એવું કહેવા માંગે છે કે રોમનો ખજાનો જે છે ને એ ખાલી થઈ ગયો હતો. રોમનો ખજાનો જે છે ને એ ડ્રેન થઈ ગયો હતો, એકદમ ખાલી થઈ ગયો હતો. રોમની જે સોનું, ચાંદી, જે પ્રેસિયસ મેટલ, કિંમતી ધાતુઓ હતી ને એ બધી ત્યાંથી ખાલી થઈ અને ભારતની અંદર આવી જતી હતી. એક રીતે દરિયા જેવી વસ્તુ કે ત્યાંથી તણાઈ અને ક્યાં આવી જતી હતી? ભારતની અંદર આવી જતી હતી. તો આવી વસ્તુ કોણે કીધું હતું? તો આવી વસ્તુ જે છે એ પ્લિનીએ કીધેલી હતી. પ્લિની નામનો જે વ્યક્તિ હતો. આગળનો પ્રશ્ન કહે છે કે નીચેનામાંથી કયો બૌદ્ધ ગ્રંથ નથી? તો વિનય પિટક બૌદ્ધ ગ્રંથ છે, સુક્ત પિટક એ પણ બૌદ્ધ ગ્રંથ છે, અને જાતક સ્ટોરીઝ, જાતક ટેલ્સ, જાતક કથાઓ એ પણ બુદ્ધના પૂર્વ જન્મ સાથે જોડાયેલી વસ્તુઓ છે. જ્યારે અરણ્ય પિટક એ બૌદ્ધ ધર્મનો ગ્રંથ નથી. તો આ ત્રણેય છે અને ઓલો નથી. બૌદ્ધ ધર્મનો મહાનમાં મહાન અથવા સૌથી પવિત્ર ગ્રંથ હોય તો એ કયો છે? તો એનું નામ છે ત્રિપિટક. ત્રિપિટકની અંદર ટોટલ 3 આવે છે: સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. વિનય પિટકની અંદર શું આવેલું છે? તો કે વિનય પિટકની અંદર તમામે તમામ નિયમો આવેલા છે. વિનયનો મતલબ શું થાય? વિનયનો મતલબ શું થાય? કે આજ્ઞાંકિત રીતે અથવા વ્યવસ્થિત વિનય રાખવો સારી રીતે. તો વિનયની અંદર શું આવેલું છે? બધા નિયમો, સંઘના નિયમો, કે સંઘની અંદર તમારે એન્ટ્રી લઈ લીધી. એન્ટ્રી લેવા માટે પહેલાં તો શું કરવાનું, અથવા સંઘની અંદર ગયા, અંદર એન્ટ્રી લીધા પછી શું કરવાનું, ક્યારે ઉઠવાનું, ક્યારે કામ કરવાનું, કેવી રીતે, એના બધા નિયમો જે છે એ વિનય પિટકની અંદર આપેલા છે. પછી સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. જ્યારે જાતક કથાની અંદર શું કીધેલું છે? જાતક કથા વિશે એવું કહેવામાં આવે છે કે આમાં બુદ્ધના પૂર્વ જન્મની વાતો જે છે એ આપવામાં આવેલી છે. અને આ જાતક કથાઓ જે છે ને એની અંદર એક રીતે સ્ટોરીની રીતે બધી વસ્તુ આપવામાં આવી છે. સામાન્ય વ્યક્તિને સમજાય ને એવી રીતે, સામાન્ય વ્યક્તિને મોરાલિટી, એથિકલ્સ અને નૈતિકતાના પાઠ ભણાવવા માટે જે છે એ સરળતાથી સમજી શકે એવી રીતે બધી વસ્તુ જે છે એ આપવામાં આવેલી છે. આગળ વાત કરીએ કે અર્થશાસ્ત્રની અંદર સપ્તાંગ નામનો કોની માટે વપરાયેલું છે? તો સપ્તાંગ સિદ્ધાંત જે છે, સપ્તાંગ સિદ્ધાંત એ અર્થશાસ્ત્રની અંદર ચાણક્ય દ્વારા આપવામાં આવ્યું છે. ચાણક્યનું જે પુસ્તક જે છે અર્થશાસ્ત્ર, એની અંદર એણે સપ્તાંગ સિદ્ધાંતનો ઉપયોગ કરેલો છે. અને સપ્તાંગ સિદ્ધાંત જે છે એ રાજાના 7 અંગ વિશે વાત કરેલું છે. રાજાના અથવા રાજ્યના 7 અંગો જે છે એની માટે એણે સપ્તાંગ સિદ્ધાંત આપેલો છે. આગળનો પ્રશ્ન છે કે સંસ્કૃત નાટક સ્વપ્ન વાસવ દત્તા જે છે એ કોણે લખેલું છે? એના લેખક કોણ છે? તો સ્વપ્ન વાસવ દત્તા નામનું નાટક જે છે ને એ ભાસ દ્વારા લખવામાં આવેલું છે. ભાસ દ્વારા. આ પ્રશ્ન પણ વારંવાર પૂછાતા હોય છે. બાણ ભટ્ટ દ્વારા એક નાટક લખેલું છે કાદંબરી નામનું. અશ્વઘોષે કયા લખેલા છે? હરિસેન દ્વારા કયા લખેલા છે? તો હરિસેન દ્વારા જે છે એ ઉત્તર પ્રદેશની અંદર જે પ્રયાગ પ્રશસ્તિ આવેલી છે, પ્રયાગ પ્રશસ્તિ એ લખવામાં આવેલું છે. તો આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. કાલિદાસના નાટકો જે છે એ વારંવાર પૂછાતા હોય છે. કાલિદાસ દ્વારા જે છે એ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશ, આવા બધા, ઋતુસંહાર, એ ઘણા બધા નાટકો લખેલા છે. એની ઉપર એ બધા ઉપર ઓલરેડી અલગ વિડીયો બનાવેલો છે. કાલિદાસે કઈ આપણે એ આ ચેનલની અંદર જ તમે જોઈ શકો છો. તો સ્વપ્ન વાસવ દત્તા ભાસ દ્વારા લખવામાં આવ્યું. અને આ શું છે? તો કે નાટક. આના પ્રકાર જે છે એ પણ યાદ રાખવાના, કારણ કે મેં કીધું કે હમણાં એક પરીક્ષા લેવાની હતી ને એમાં આ જ પ્રશ્ન પૂછેલો હતો કે આ બાજુ કૃતિના નામ આપેલું હતું અને આ બાજુ એનો પ્રકાર કે નાટક, મહાકાવ્ય, કાવ્ય, વાર્તા, એવી બધી વસ્તુ આપવામાં. બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત જે છે એ કોણે આપેલો હતો? તો બ્રહ્મસ્ફુટ નામનો સિદ્ધાંત જે છે ને એ બ્રહ્મગુપ્ત દ્વારા આપવામાં આવ્યો છે. બ્રહ્મ એવી રીતે યાદ રાખવાનું, બ્રહ્મગુપ્ત દ્વારા આપવામાં આવ્યો. ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના જે છે એ કોણે કરેલી હતી? તો ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના જે છે એ સેનાપતિ ભટ્ટારક દ્વારા કરવામાં આવી છે. ગુજરાતનો જે સેનાપતિ ભટ્ટારક હતો ને એ વલ્ભીનો સ્થાપક જે છે એ પણ એને જ કહેવામાં આવે છે. વલ્ભીની અંદર એને સ્થાપના કરી હતી. વલ્ભી એટલે એ શું? વલ્ભીનો મતલબ થાય છાપરું, અને ભાવનગરની આજુબાજુની અંદર એ આવેલું છે. અને યાદ તે એક બૌદ્ધિસ્ટ યુનિવર્સિટી વલ્ભી જે વિદ્યાલય જે છે એ પણ ત્યાં જ આવેલી હતી. તો આ બધું એની હારે જોડાયેલું છે. આગળનો પ્રશ્ન જે છે કુતુબુદ્દીન ઐબકનું રાજ્યારોહણ જે છે એ ક્યાં થયેલું હતું? રાજ્યારોહણ. થ્રોનનો મતલબ શું થાય? થ્રોનનો મતલબ થાય રાજસિંહાસન. તો એ બધી વસ્તુ ક્યાં થયેલી હતી? તો એનું જે રાજ્યારોહણ જે છે એ લાહોરની અંદર થયેલું હતું. લાહોરની અંદર એણે ગાદી સંભાળેલી હતી. અમીર ખુસરો જે છે એણે કયા સૂફી સંત પાસે અભ્યાસ કરેલો હતો? તો અમીર ખુસરોએ જે અભ્યાસ કરેલો હતો ને એ આ નિઝામુદ્દીન ઓલિયા પાસે કરેલું હતું. એક રીતે નિઝામુદ્દીન ઓલિયા જે છે ને એ એના ગુરુ હતા. કવાલી અત્યારે જે સાંભળવામાં આવે છે ને કવાલી, એ કવાલીના પિતા જે છે એ અમીર ખુસરો છે. હકીકતમાં કવાલીની શોધ જે છે ને એ અમીર ખુસરોએ જ કરેલી હતી. પછી સિતારને એ જે છે સિતાર, એની શોધ પણ આ અમીર ખુસરોએ જ કરેલું હતું. મ્યુઝિક, સંગીતની અંદર અમીર ખુસરોનું યોગદાન ઘણું વધારે પડતું છે. આગળ વાત કરીએ કે વઝીરે તનફીસ નામનો અમલદાર જે છે એ કોણ હતો? વઝીરે તનફીસ નામનો શબ્દ જે છે એ કોની માટે વપરાતો હતો? તો વઝીરે તનફીસ નામનો શબ્દ જે છે
એ મર્યાદિત સત્તા ધરાવતો હતો અને મહદઅંશે સમ્રાટ તરફથી મળેલી સૂચનાઓને અનુસરતો હતો. તો વઝીર એ તનફીઝ, હકીકતમાં એના નામની આગળ વઝીર લાગતું હતું, પણ તોય એની પાસે પાવર કેવો હતો? લિમિટેડ હતો. અને એમ્પેરર, સમ્રાટ દ્વારા જે સૂચના આપવામાં આવે એનું જ પાલન કરવાનું કામ કરતો હતો. અને આમે પ્રાચીન સમયમાં જે અંતિમ સત્તા તો કોના હાથમાં રહેતી હતી? તો અંતિમ સત્તા તો રાજાની પાસે જ રહેતી હતી, સમ્રાટ પાસે જ રહેતી હતી. તો હકીકતમાં તો બધા જે અમલદારો હોય એ બધાનું કામ તો રાજા દ્વારા જે સૂચના આપવામાં આવેલી હોય એનું જ કામ કરવાનું હોય. આમાં આ શું કહે છે? અનલિમિટેડ પાવર એડમિનિસ્ટ્રેશનના. તો આ વિધાન તો તમે આમે જોઈને ખબર પડી જાય કે આ તો આવશે જ નહીં. કેમ? કારણ કે અનલિમિટેડ પાવર તો કોની પાસે હતો? અનલિમિટેડ પાવર જે છે એ તો રાજા પાસે જ રહેતો હતો. તો બીજું વિધાન તો આવે જ નહીં. પછી જો અહીંયા શું કહે છે? કંટ્રોલ ઓફ ઓલ ઇક્ત લેન્ડ. ઇક્તા જમીન ઉપર સંપૂર્ણ. તો એ કઈ રીતે હોઈ શકે કે જમીન ઉપર બધો કંટ્રોલ તો એને આપેલો ન હોય? પછી કે કંટ્રોલ ઓવર ધ આર્મી. કંટ્રોલ ઓવર આર્મી હોય તો એની નામની આગળ જનરલ કે એવું કંઈક લગાવવામાં હોય તો એ પણ આવશે નહીં. બરાબર, જવાબ સી આવશે. આગળનો પ્રશ્ન આપેલો છે R&A, રીઝન અને અસર્શન, એટલે કે એક કથન આપેલું છે અને એનું કારણ આપેલું છે. આના આધારે આપણે કહેવાનું કે કથન સાચું છે કે કારણ સાચું છે કે બેય સાચા છે, અને કથન અને કારણ બેય યોગ્ય છે કે અયોગ્ય છે એ કહેવાનું. તો પહેલું એમ કહે છે કે સુર સામ્રાજ્ય વાસ્તવમાં દિલ્હી સલ્તનતમાં સાતત્ય અને પરાકાષ્ઠા સમાન હતું. એટલે કે સુર સામ્રાજ્યની અંદર જે છે ને એ દિલ્હી સલ્તનત જે છે એ એક્સ્ટ્રીમ લેવલે પહોંચી ગયું હતું, નેક્સ્ટ લેવલે પહોંચી ગયું હતું, ઘણું સારું એવું કામ કરેલું હતું એવું કહેવામાં આવે છે. તો એ વાત સાચી છે? તો કે આ સાચી વાત છે. શેરશાહ સૂરી એ સુર સામ્રાજ્યની અંદર બહુ સારું કામ કરેલું હતું. અને બીજું એનું રીઝન, એનું કારણ એવું કહે છે કે શેરશાહે સમગ્ર રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડરની પુનઃ સ્થાપના કરેલી હતી. તો એ વાત પણ સાચી છે. બે વાત સાચી છે. અને એ જે છે એ આર જે છે એનું સાચું કારણ પણ છે. કારણ કે શેરશાહે સમગ્ર સામ્રાજ્યની અંદર, સમગ્ર એમ્પાયરની અંદર લો એન્ડ ઓર્ડર, કાયદા અને વ્યવસ્થાની પુનઃ સ્થાપના કરેલી હતી. એના કારણે જ તે દિલ્હી સલ્તનતની અંદર સુર સામ્રાજ્ય ક્યાં પહોંચી ગયું હતું? નેક્સ્ટ લેવલે પહોંચી ગયું હતું, પરાકાષ્ઠાએ પહોંચી ગયું હતું અને ખૂબ સારું એવું કામ કરતું હતું. તો એ અને આર સાચા છે અને કારણ જે છે એ પણ સાચું છે. આગળનો પ્રશ્ન જોઈએ કે બાબરે પોતાની રાજધાની જે છે એ ક્યાં સ્થાપી હતી? તો બાબરે પોતાની રાજધાની જે છે એ આગ્રાની અંદર સ્થાપી હતી. આગ્રાની અંદર આગ્રા નામનું શહેર જે છે એ પણ કોને બનાવેલું હતું એ તમારે કમેન્ટની અંદર કહેવાનું છે. એક લોધી વંશનો એક શાસક હતો, એણે સ્થાપેલું હતું, તો એ તમારે કમેન્ટમાં કહેવાનું છે. આગળનો પ્રશ્ન જે છે એ શું કહે છે? આગળનો પ્રશ્ન એવું કહે છે કે નીચેનામાંથી કયા મુગલ શહેનશાહે કાયમી રાજધાની રાખી જ નથી? કાયમી રાજધાની જે છે ને એ જ નથી રાખી. તો કાયમી રાજધાની નહીં રાખવાનું કામ જે છે એ અકબર દ્વારા કરેલું હતું. કારણ કે અકબર જે છે એણે કાયમી રાજધાની રાખી ન હતી, કે ઘડીને ઘડે રાજધાની ફેરવતો હતો. આગળ વાત કરીએ કે આર અને એ, ફરીથી એસર્શન અને જે રીઝન જે છે એ આપેલું છે. તો પહેલું શું કહે છે કે મહજરનામા એ જાહેર કર્યું હતું કે અકબર ખલીફાના સ્થાને હતો, અને અકબર માટે ઉલેમા અને ઉમરા ઉપર પોતાનો અંકુશ સ્થાપવો જરૂરી હતો. અંકુશ સ્થાપવો જે છે એ જરૂરી હતો. તો આનો સાચો જવાબ શું આવશે? તો આનો સાચો જવાબ જે છે એ આવશે ડી, કે એ અને આર પોતપોતાની રીતે સાચા છે, પરંતુ આર એનું સાચું કારણ નથી. કેમ? કારણ કે જો મહજરનામામાં એવું કીધું હતું કે અકબર ખલીફાના સ્થાને હતો. હા, તો એ વાત સાચી છે. અને અકબર માટે ઉલેમા અને ઉમરા ઉપર પોતાનો અંકુશ સ્થાપવો જરૂરી હતો, તો એ વાત સાચી છે. પરંતુ આ બે વાક્યની એકબીજા હારે કંઈ લેવા દેવા છે નહીં. આગળ વાત કરીએ 33મો પ્રશ્ન શું કહે છે કે નૂરજહાં ઝૂનતા જે છે, નૂરજહાંની જે ટોળકી, નૂરજહાંનું જે જૂથ હતું એની અંદર શરૂઆતમાં કેટલા સભ્યો હતા? શરૂઆતની અંદર એની અંદર કેટલા સભ્યો હતા? તો શરૂઆતની અંદર એની અંદર જે છે એ 4 સભ્યો હતા. કેટલા? 4 સભ્યો. આગળનો પ્રશ્ન છે કે કઈ ઘટના પછી મુઘલ અને મરાઠા વચ્ચે સંઘર્ષ જે છે એ વધુ તીવ્ર બનેલો હતો? તો સુરત ઉપર જે હુમલો થયેલો હતો ને એની પછી મુઘલ અને મરાઠા વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર થયેલો હતો. તમને ખ્યાલ હશે કે શિવાજી દ્વારા સુરતને જે છે એ 2 વાર લૂંટવામાં આવેલું હતું. સુરત જે છે એ જે તે સમયે મહત્ત્વનું બંદર હતું, અને મહત્ત્વનું બંદર હતું એટલે ત્યાંથી ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો, જહાજને એ બધું ભરાતું હતું, અને દેશ વિદેશની અંદર ત્યાં બધો માલ સામાનને એ બધું વેચવામાં આવતું હતું. એટલે એક રીતે સમજો કે મુઘલ લોકોના અંતર્ગત સુરત નામનું બંદર હતું, અને ત્યાંથી વેપારને એ બધું થતું હતું. એટલે મુઘલને ત્યાંથી ઘણા બધા પૈસા પ્રાપ્ત થતા હતા, અને એમાંય મરાઠાએ, શિવાજીએ 2 વાર સુરત લૂંટ્યું, એટલે ઘણો બધો નુકસાન થતું હતું આર્થિક રીતે. નુકસાન થાય પછી તો સંઘર્ષ વધવાનો જ છે. આગળનો 35મા નંબરનો પ્રશ્ન જે છે એ જોઈએ તો એમાં શું કહે છે? 35મો પ્રશ્ન એવું કહે છે કે મધ્યયુગના મોટા ભાગ દરમિયાન ભારતનો આંતરિક વેપાર જે છે, આંતરિક વેપાર એ કોના હસ્તક હતો? તો મોટાભાગનો આંતરિક વેપાર જે છે એ વણઝારા અંતર્ગત હતો. વણઝારા, જેને બંજારા પણ કહેવામાં આવે છે, ગીતે આવતું હોય છે કે બંજારા. તો વણઝારા લોકો, એમનું મુખ્ય કામ શું હતું? તો વણઝારા લોકોનું મુખ્ય કામ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું રહેવાનું, વિચરતી વિમુક્તિ જાગતી કહેવામાં આવે છે. વિચરતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવાનું ને એ બધું કામ કરવામાં આવે. પરંતુ હકીકતમાં મધ્યયુગની અંદર, મિડિવલ પીરિયડની અંદર આ લોકો શું કરતા હતા? તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ કરતા હતા, અથવા ઇન્ટરનલ ટ્રેડ પણ કરતા હતા, આંતરિક વેપાર પણ કરતા હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ
માલ સામાન વેચવાનું કામ કરતા હતા. કોણ? તો કે વણજારા લોકો જે છે. આગળનો 36મા નંબરનો પ્રશ્ન જે છે એ જોઈએ તો એ શું કહે છે કે જમીન મહેસૂલની ગલ્લાબક્ષી પદ્ધતિ શું હતી? ગલ્લાબક્ષી પદ્ધતિ જે છે એ શું હતી? તો આ જે ગલ્લાબક્ષી પદ્ધતિ જે છે એ માપ કે આકારણી વગર પાકની વહેંચણી કરવામાં આવતી હતી. માપ કે એવું કંઈ કરવાનું નહીં, ડાયરેક્ટ તે પાકની વહેંચણી કરવામાં આવતી હતી. એનું નામ જ શું હતું? ગલ્લાબક્ષી. આગળ વાત કરીએ કે સરકારી દફતરમાં ખેડૂત માટે વપરાતો વ્યાપક શબ્દ કયો છે? વ્યાપક શબ્દ જે છે એ કયો છે? તો કે એ છે રિયાયા. રિયાયા નામનો શબ્દ જે છે એ કોની માટે વપરાય છે? તો કે ખેડૂત માટે વપરાય છે, ખેડૂત માટે. આગળની વાત કરીએ કે મુગલ સમયમાં ગંજ શબ્દનો અર્થ શું થતો હતો? તો ગંજ શબ્દનો અર્થ જે છે એ પ્રાંતીય વહીવટી કેન્દ્ર થતું હતું. પ્રાંતીય વહીવટી કેન્દ્ર. પ્રાંત જે હોય ને એને કહેવામાં આવતું પ્રોવિન્શિયલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ. આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે કે વાસ્તવમાં સિક્કો ન હોય તેવી કઈ વસ્તુનો ઉપયોગ મુગલો પગારની ગણતરી માટે કરતા હતા? મુગલ લોકો જે છે એ પગાર આપતા હતા. તો પગાર ગણવાનો કઈ રીતે? તો પગાર ગણવા માટે જે છે ને એ સિક્કા જેવી એક વસ્તુ વાપરતા હતા. પણ હકીકતમાં એ સિક્કો ન હતો, સિક્કા જેવી એક વસ્તુ હતી. તો એ વસ્તુ કઈ હતી? એ વસ્તુ હતી જિતલ. જિતલનો ઉપયોગ કરી અને એ પગાર આપતા હતા માપવા માટે. આગળનો પ્રશ્ન છે કે દરબારી સંસ્કૃતિને કોના સમયમાં મહત્તમ પ્રોત્સાહન મળેલું હતું? એટલે કે કોર્ટ કલ્ચર. દરબાર જે આ મુગલની વાત કરે છે તો મુગલ લોકોનો જે દરબાર હતો ને તો એની અંદર કોની અંદર વધારે મળ્યું હતું? તો કે જહાંગીરના સમયની અંદર. જહાંગીરે તમને ખ્યાલ હશે કે કલ્ચર સંસ્કૃતિને વધારે મહત્ત્વ આપતો હતો, પેઇન્ટિંગને એ બધાને વધારે મહત્ત્વ આપતો હતો, મ્યુઝિકને પણ વધારે મહત્ત્વ આપતો હતો. તો કે દરબારના લોકો બધા ભેગા થતા હતા, મ્યુઝિકને આ મુજરાને આવી બધી વસ્તુ જે છે ને એ દરબાર કલ્ચરને એના કારણે ત્યારે વધારે મહત્ત્વ મળેલું હતું. 41મો પ્રશ્ન જે છે 41મો પ્રશ્ન એની વાત કરીએ કે 3 દરવાજા તરીકે ઓળખાતો 3 કમાનવાળો દરવાજો જે છે એ કયા શહેરની અંદર આવેલો છે? તો આ જે 3 કમાનવાળો જે દરવાજો જે છે એ અમદાવાદની અંદર આવેલો છે. 3 દરવાજા તમે સાંભળેલું હશે, બરાબર? તો એ બધું ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર જ આવેલું છે. અને અમદાવાદ જે છે એને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઘોષણા જે છે એ પણ કરેલું છે. અમદાવાદની અંદર મુગલ સમયના જે છે એ ઘણા બધા સ્થાપત્યો જે છે એ આવેલા છે. તમિલનાડુમાં જે ભક્તિ મૂવમેન્ટ થયેલી હતી, ભક્તિ ચળવળ થયેલી હતી, મુખ્યત્વે કોની વિરોધી હતી? એ કોના વિરોધમાં જે છે એ શરૂ થયેલી હતી? તો એ મુખ્યત્વે જે છે એ કાસ્ટ સિસ્ટમ, જ્ઞાતિ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા જે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આની અંદર જે કાસ્ટ સિસ્ટમ, કાસ્ટ ડિસ્ક્રિમિનેશન, જાતિગત ભેદભાવ જે કરવામાં આવતો હતો શૂદ્રો સાથે ને બધા સાથે, એની વિરુદ્ધમાં ભક્તિ ચળવળ જે છે એ કરવામાં આવેલી હતી. 6ઠ્ઠી થી 12મી સદી અંતર્ગત આ શરૂ થયેલી હતી ભક્તિ ચળવળ જે છે. ભક્તિ ચળવળ તો એમાં પહેલાં તો અહીંયા નૈનાર અને અલવાર એ લોકો હતા. તો એ પણ તમને ખબર હોવી જોઈએ, નૈનાર અને અલવાર. નૈનાર કોણ હતા? તો કે નૈનાર જે છે નૈનાર એની ઉપરથી તમારે યાદ રાખવાનું નયન. નયન એટલે શું થાય? આંખો. તો કે 3 આંખો કોની હતી? 3 આંખો હતી શિવને. તો નૈનાર લોકો જે છે એ શિવને માનવાવાળા હતા અને અલવાર જે છે અલવાર એ વિષ્ણુને માનવાવાળા લોકો હતા. તો દક્ષિણ ભારતની અંદર પહેલાં આ ભક્તિ ચળવળ ચાલુ થઈ હતી. નૈનાર અને અલવાર વિષ્ણુ અને શિવના વિરોધી લોકો હતા. અને ધીમે ધીમે આ ચળવળ જે છે ને એ ઉત્તર ભારતમાં આવેલી હતી. વિધાનવાળા વાક્યમાં પૂછેલી હશે કે ભક્તિ ચળવળ સૌપ્રથમ દક્ષિણ ભારતમાં શરૂ થઈ હતી. વિધાન સાચું પડશે. ભક્તિ ચળવળ જે છે એ 6ઠ્ઠી થી 12મી સદીમાં શરૂ થઈ હતી. વિધાન સાચું પડશે. ભક્તિ ચળવળ જે છે એ દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારતમાં આવેલી હતી. એ વિધાન પણ સાચું હશે. દક્ષિણ ભારતની અંદર અલવાર અને નૈનાર એનો પ્રશ્ન પૂછી જશે. અને ઉત્તર ભારતમાં જે છે ને ઉત્તર ભારતમાં એમાં પણ એના 2 ફાટા હતા. ઉત્તર ભારતમાં 2 ફાટા કયા હતા? તો કે સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિવાળા જે છે ને એ મૂર્તિ પૂજામાં માનતા હતા. મૂર્તિના આધારે જે છે એ ભક્તિનું ઓલું પેલું ને કરતા હતા. જ્યારે નિર્ગુણ ભક્તિ જે છે એમાં મૂર્તિ પૂજાની કોઈ જરૂર હતી નહીં. મૂર્તિ વગર એમ કહેતા હતા કે આ ભગવાન એ તો કે આપણી શરીરની અંદર જ છે, આપણા દિલમાં જ છે, તો કે એની કંઈ જરૂર નથી. એટલે કે મૂર્તિની કંઈ જરૂર છે નહીં, બરાબર? આગળ 43મો પ્રશ્ન જોઈએ કે 43મો પ્રશ્ન જે છે એ શું કહે છે કે રૂઢિચુસ્ત ઇસ્લામનો પ્રભાવ વધવાની શરૂઆત જે છે એ કોના સમયમાં થઈ ગઈ હતી? તો એ જે છે એ શાહજહાંના અંતર્ગત જે છે ને એ શરૂ થઈ ગઈ હતી. અને પછી આગળ જતાં ઔરંગઝેબની અંદર એ થોડી વધારે ઉગ્ર બની ગઈ હતી. એટલે કે શરૂઆત ક્યારે થઈ હતી? જો આમાં તમે કન્ફ્યુઝ થઈ શકો કે ઔરંગઝેબ આવશે, પણ શરૂ ક્યારે થઈ હતી એ પૂછે છે. તો એ તો શાહજહાંમાં જ શરૂ થઈ ગઈ હતી. ઔરંગઝેબમાં તો એ વધારે મજબૂત બની ગઈ હતી, બરાબર? આગળનો 44મો જોઈએ કે મહમૂદ ગાવા નામનો વ્યક્તિ હતો. મહમૂદ ગાવા એનું નેતૃત્વ નીચે બહમની લશ્કરો દક્ષિણમાં ક્યાં સુધી પહોંચી ગયા હતા? તો એ દક્ષિણની અંદર કાંચીપુરમ નામની જગ્યા હતી તમિલનાડુની અંદર, ત્યાં સુધી પહોંચી ગયા હતા મહમૂદ ગવાના નેતૃત્વ અંતર્ગત. આગળ 45મો પ્રશ્ન જોઈએ કે 45મું શું કહે છે કે નીચેનામાંથી કયો સેનાપતિ ગુજરાતનો વતની હતો અને જેણે
ખલજી શાસનના અંતિમ તબક્કા દરમિયાન દિલ્હીની ગાદી જે છે ને એ કબજે કરી લીધી. દિલ્હીની આખી ગાદી જે છે એ કબજે કરવાનું કામ જે છે એ કોણે કરેલું હતું? તો કે મલિક કાફુરે કરેલું હતું. મલિક કાફુર, તમને ખ્યાલ હશે કે મલિક કાફુર કોણ હતો? તો કે એ ખલજી શાસન અંતર્ગત જે અલાઉદ્દીન ખિલજી જે છે ને, અલાઉદ્દીન ખલજી એનો મનગમતો અથવા એનો ખૂબ જ વધારે બહાદુર ગુલામ હતો, બરાબર. અને એ ખૂબ જ બહાદુર હતો. ઘણા બધા હકીકતમાં અલાઉદ્દીન ખિલજી એ જે છે ને એ મોટા ભાગની વસ્તુ જીતી લીધી હતી. દક્ષિણ ભારતને ઓલું પેલું ઘણું બધું જીતેલું હતું. તો એ બધું જીતવા પાછળ જો અલાઉદ્દીન ખિલજીનો સૌથી વધુ કોઈ સાથ આપેલો હતો તો એ મલિક કાફુર હતો. અને મલિક કાફુર જે છે ને એ પાછો ગુજરાતનો હતો. તમે ઇતિહાસની અંદર ઘણા બધા એવા લોકો જોશો કે જેમાં ગુજરાતીઓનું વધારે પ્રદાન હતું અને ગુજરાતનું જે છે એ થોડું વધારે યોગદાન હતું. અલાઉદ્દીન ખિલજીનું હમણાં એક પિક્ચર આવેલું છે, તો એ પિક્ચરની અંદર પણ અલાઉદ્દીન ખિલજીની સાથે આ મલિક કાફુર જે છે એને બતાવવામાં આવેલો છે. આગળનો પ્રશ્ન જોઈએ 46મો કે વાણિયા જ્ઞાતિ જે છે, વાણિયા જ્ઞાતિના માણિકચંદ અને મોતીચંદ એ કયા શાસકના પ્રધાન હતો? માણિકચંદ આજે ખાવાની આવે માલિકચંદ એની વાત નથી કરતા, વ્યક્તિનું નામ છે. માણિકચંદ અને મોતીચંદ એ કયા શાસન અંતર્ગત આવતા હતા? તો આ બંને જે છે એ અહમદ શાહ પ્રથમ જે છે, અહમદ શાહ પ્રથમ એની અંતર્ગત કામ કરવાવાળા લોકો હતા, વાણિયા જ્ઞાતિના લોકો હતા. એક રીતે વેપારીઓ હતા જે તે સમયે, મોતીચંદ ને એ બધા, બરાબર. એ સમય આ બધા લોકો જે છે ને એ એવા હતા કે એમની વેપારીઓ હતા અને એક રીતે મોટું માથું કહેવાય ને એ બધા લોકો હતા. એક સમય એવો પણ આવેલો હતો કે આ બધાની પાસેની સંપત્તિ એટલી હતી કે જેટલી તો રાજા પાસેની સંપત્તિ ન હોય. એટલે રાજાને રીતે જો પૈસા જોતા હોય તો એ આમની પાસે જાય. એટલા મોટા લેવલના લોકો હતા, બરાબર. કે એટલે મોટા મોટા દેરાસર બનાવે, મંદિર બનાવે, ઓલું બનાવે, જેન તે બનાવી કરતા હતા. આગળનો પ્રશ્ન છે કે બહાદુર શાહ કે જે ગુજરાતનો શાસક હતો એણે મુગલ લોકોને પડકાર આપેલો હતો. મુગલ લોકોને પડકાર કઈ રીતે આપેલો હતો? તો બહાદુર શાહ જે છે ને એને મુગલને પડકાર આપેલો હતો. વાયવ્યની અંદર અફઘાનો સાથે વાટાઘાટો કરી નાખેલી હતી અને માળવાનો વિજય કરી લીધો હતો, માળવાને જીતી લીધું હતું. એવું કરી અને એણે મુગલ સત્તાને પડકાર ફેંકેલો હતો. આગળનો 48 નંબરનો પ્રશ્ન છે કે એક બાજુ જે છે એ પુસ્તક આપેલી છે અને બીજી બાજુ જે છે એના લેખક કે એવું કંઈક આપેલું છે, બરાબર. આ સરખાવવાનું છે આપણે, ઓથર લેખક આપેલા છે ને એ બધું. તો સાચી વસ્તુ જે છે જોડકા જે છે એ જોડવાના છે. તો પહેલું કયું છે કે કિતાબુલ યામિની જે છે કોણે લખેલી હતી? કિતાબુલ યામિની જે છે એ ઉત્બી નામના વ્યક્તિએ લખેલી હતી. પછી છે ફુતુહ ઉસ સલાતીન એ કોણે લખેલી હતી? તો એ ઈસામી દ્વારા લખવામાં આવેલી હતી. પછી ફતવાએ જહાંદારી એ કોણે લખેલી હતી? ફતવાએ જહાંદારી જે છે એ જિયાઉદ્દીન બર્ની દ્વારા લખવામાં આવી હતી. જહાંદારી તો કે જહાંદારી બર્ની. તારીખે સલાતીન કોણે લખેલી હતી? તારીખે સલાતીન જે છે એ અહમદ યાદગાર દ્વારા લખવામાં આવેલી હતી. અહમદ યાદગાર જે છે એણે લખેલી હતી. આગળનો પ્રશ્ન 49 નંબરનો જે છે એ શું કહે છે કે મધ્યયુગીય ભારતના ઇતિહાસકારો પર સૌ પ્રથમ મહત્ત્વની અને પદ્ધતિસરની કૃતિ કઈ છે? મિડિવલ એજ. મધ્યયુગના ભારતના ઇતિહાસકારો જે છે એ મહત્ત્વની હોય તો એ કયું છે? તો એ છે પીટર હાર્ડીનું હિસ્ટોરિયન ઓફ ધ મિડિવલ ઇન્ડિયા. અને કોણે લખેલું છે? પીટર હાર્ડી દ્વારા લખવામાં આવેલું છે. આગળનો 50મા નંબરનો પ્રશ્ન જોઈએ તો એ શું કહે છે કે 18મી સદીના સંદર્ભમાં લશ્કરી રાજકોષવાદનો સિદ્ધાંત જે છે એ કોણે આપેલો હતો? મિલિટરી ફિસ્કાલિઝમનો સિદ્ધાંત જે છે એ કોણે આપેલો હતો? તો એ આપેલો હતો બર્ટનસ્ટાઇન નામનો વ્યક્તિ હતો. એને આપેલો હતો. આગળનો 51મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટરોએ લાંચ આપીને પોતાના હોદ્દાને જાળવી રાખવાની આવડત કોને હસ્તગત કરેલી હતી? તો આ કામ કોણે કરેલું હતું? તો કે વોરન હેસ્ટિંગે કરેલું હતું. વોરન હેસ્ટિંગ જે છે એ ભારતની અંદર એણે શાસન કરેલું હતું અને પછી જ્યારે ભારતની અંદરથી એ પાછો બ્રિટનમાં ગયો હતો ને તો અહીંયા એની ઉપર કરપ્શનનો કેસ ચાલેલો હતો, અને એની અંદર એ દોષી ઠરેલો હતો કરપ્શન, કે એણે ઘણું બધું ભ્રષ્ટાચાર કરેલું હતું. શું ભ્રષ્ટાચાર કરેલું હતું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટરને લાંચ આપતો હતો, બ્રાઇબ આપતો હતો અને પોતાનો હોદ્દો જે છે એ જાળવી રાખ્યો હતો. એટલે તો કરપ્શનનો કેસ ચાલ્યો હતો. અને પછી આ વોરન હેસ્ટિંગ જે છે એના સમયગાળા દરમિયાન તે કરપ્શન વધી ગયું હતું અને કરપ્શન વધી ગયું હતું એટલે જ તો એ સમય જે છે એ 1773નો રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો જે છે આવેલો હતો. તો નિયામક ધારો રેગ્યુલેટિંગ એક્ટ એટલા માટે જ આવેલો હતો કે કંપનીને કંટ્રોલમાં કરી શકાય અને કંપનીના જે કર્મચારીઓ અધિકારીઓ જે છે એને પણ કંટ્રોલમાં કરી શકાય. આગળનો 52મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કોના શાસનકાળ દરમિયાન કંપનીની વહીવટી અને વ્યાપારી સેવાઓનું વિભાજન કરવામાં આવેલું હતું? એટલે કે કંપની જે છે એના હવે વહીવટી કાર્ય, એડમિનિસ્ટ્રેટિવ વર્ક એ પણ અલગ રહેશે અને વ્યાપારી કાર્યો એટલે કે કમર્શિયલ વર્ક એ પણ અલગ અલગ રહેશે. તો આવું નક્કી ક્યારે કરેલું હતું? તો આવું નક્કી કરવાનું કામ વોરન હેસ્ટિંગ અંતર્ગત જ કરેલું હતું. શું લેવા? કારણ કે મેં તમને કીધું ને વોરન હેસ્ટિંગ કરપ્શન એ બધું ત્યારે થયેલું હતું અને આ બધું નક્કી તે 1773ના
રેગ્યુલેટિંગ એક્ટમાં જ થયેલું હતું. 1773નો રેગ્યુલેટિંગ એક્ટ અત્યંત મહત્વનો છે. એની ઉપરથી વારંવાર પ્રશ્ન પૂછાઈ જાય છે. 1773ના રેગ્યુલેટિંગ એક્ટની ઉપર જ એક અલગ ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો. એની અંદરથી તમારા ઘણા બધા પ્રશ્નો જે છે એનું સમાધાન મળી જશે અને એમાંથી વારંવાર પ્રશ્ન પૂછાય છે. આગળ 53મા નંબરનો પ્રશ્ન જોઈએ કે શું કહેવા માંગે છે. 53મો કહે છે કે કયા સંધિ ધારા દ્વારા તમામ અધિકારીઓનું ગવર્નર જનરલ અને તેની કાઉન્સિલના હાથમાં કેન્દ્રીયકરણ કરવામાં આવેલું હતું. હકીકતમાં બધું આ ધારા અંતર્ગત શું કરેલું હતું? સેન્ટ્રલાઇઝડ કરેલું હતું, કેન્દ્રીયકરણ. તમારામાં જે છે ને એ શબ્દો યાદ રાખવાના. શબ્દોથી જ તે બધો પ્રશ્ન ખબર પડી જાય. સેન્ટ્રલાઇઝડ કરવું એટલે શું કે બધો જ પાવર જે છે ને એ કેન્દ્રીયકરણ, બધો પાવર જે છે ને એ એક જગ્યાએ લઈ લેવો. નીચે અધિકારીઓને પાવર નહીં આપવાનો, કોઈ એક જ વ્યક્તિના હાથમાં પાવર રાખવાનો. તો બધો પાવરનું કેન્દ્રીયકરણ જે છે, સેન્ટ્રલાઇઝેશન જે છે એ ક્યારે કરેલું હતું? 1833ના સંધિ ધારા અંતર્ગત કરેલું હતું. 1833નો જે સંધિ ધારો હતો ને એના અંતર્ગત, ચાર્ટર એક્ટ ઓફ 1833, 1833 અંતર્ગત. પણ પછી ધીમે ધીમે આગળ જશે ને એટલે પાછું આનું ડિવોલ્યુશન પણ કરશે. આનો પણ વિડીયો બનાવેલો છે, એ બધા તમે જોઈ લેજો. આગળ જોઈએ, સર ચાર્લ્સ મેટકાફના કાર્યકાળને શાના માટે યાદ રાખવામાં આવે છે? તો સર ચાર્લ્સ મેટકાફે એવું તો શું કામ કર્યું હતું કે એને યાદ રાખવામાં આવે છે? તો ચાર્લ્સ મેટકાફ જે છે ને એણે છાપખાના ઉપર ઉદાર નીતિ અપનાવેલી હતી, લિબરલ પોલિસી દાખવેલી હતી. જે છાપખાના હતા ને, પ્રિન્ટિંગ પ્રેસ, એની ઉપર. આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો ધારો જે છે, કયો ધારો એ લોર્ડ લિટનના શાસન દરમિયાન પસાર થયો ન હતો? લોર્ડ લિટનના દરમિયાન કયો પસાર નહોતો થયો? તો એનો જવાબ આવશે ફેક્ટરી એક્ટ. કારખાનાનો જે ધારો જે છે એ ત્યારે પસાર નહોતો થયો. વર્નાક્યુલર પ્રેસ એક્ટ ત્યારે થયો હતો. રોયલ ટાઇટલ્સ એક્ટ, શાહી ખિતાબ, એ પણ લિટનના અંતર્ગત આવ્યો હતો. આર્મ્સ એક્ટ, હથિયારી ધારો પણ ત્યારે થયો હતો. ફેક્ટરી ધારાને એની હારે કંઈ લેવા દેવા નથી. આગળનો પ્રશ્ન જોઈએ, બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન, એના સ્થાપક કોણ હતા? તો બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન જે છે એના સ્થાપક હતા ફિરોજ શાહ મહેતા. આગળ 1893માં નાગરી પ્રચારની સભાની સ્થાપના ક્યાં થઈ હતી? નાગરી પ્રચારની સભા જે છે એની સ્થાપના કઈ જગ્યાએ થઈ હતી? એ જગ્યાનું નામ આપવાનું છે. તો એ બનારસની અંદર થયેલી હતી. બનારસ યુપીની અંદર આવેલું છે. અમૃત બજાર પત્રિકા જે છે એના તંત્રી કોણ હતા? અમૃત બજાર પત્રિકા, તો એના તંત્રી જે છે એ કોણ હતા? અમૃત બજાર પત્રિકા જે છે એ એક રિવોલ્યુશનરી પત્રિકા હતી. રિવોલ્યુશનરી એટલે કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓના બારામાં એની અંદર આપેલું હતું. ક્રાંતિકારી પ્રવૃત્તિ કઈ રીતે કરવી. અને આ ક્યાંની હતી? તો કે બંગાળની હતી. તો બંગાળની હોય તો કોણ હોઈ શકે? તો બંગાળની જે પ્રવૃત્તિ હતી આ મોતીલાલ ઘોષ એના જે છે એ તંત્રી હતા. આની ઉપર વારંવાર પ્રશ્ન પૂછે છે. ઓલરેડી મેં એક બીજો વિડીયો પણ બનાવેલો છે કે જેની અંદર મહત્ત્વના જે ન્યૂઝપેપર જે છે અને એના તંત્રી કોણ હતા, મહત્ત્વની પત્રિકા અને છાપા, મહત્ત્વના જે છાપા એના તંત્રી કોણ છે, એના લેખક કોણ છે, અને મહત્ત્વની જે મેગેઝિન એ બધા, એના ઉપર એક અલગ વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો. આગળનું જોઈએ કે કયા રાષ્ટ્રવાદી નેતા અલ હિલાલ નામનું વર્તમાનપત્ર, ન્યૂઝપેપર જે છે એ એનું સંપાદન કરતા હતા? તો અલ હિલાલ નામનું કામ જે છે એ કોણ કરતા હતા? તો અલ હિલાલનું કામકાજ જે છે એ મૌલાના અબુલ કલામ આઝાદ કરતા હતા. અબુલ કલામ આઝાદ જે છે એ જ વ્યક્તિ છે કે જે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. પ્રથમ શિક્ષણ મંત્રીનું કામકાજ જે છે એ પણ એમને જ કરેલું હતું. આગળનું 60ની અંદર વાત કરીએ કે 60માં શું કહે છે કે 1860માં કયા પ્રખ્યાત બંગાળી લેખકે બ્રિટિશ ઉત્પાદકો દ્વારા થતું જે શોષણ થતું હતું, શોષણનું નિરૂપણ કરતી કૃતિ નીલ દર્પણની રચના કરેલી હતી? તો નીલ દર્પણનું એટલે કે નીલ દર્પણ કોણે બનાવી હતી? નીલ દર્પણ પુસ્તક કોણે લખી હતી? તો નીલ દર્પણ જે છે એ દીનબંધુ મિત્રએ કરેલી હતી. દીનબંધુ મિત્ર આ વેસ્ટ બેંગોલની અંદર જોવા મળતું હતું. 1860ની અંદર શું થતું હતું હું તમને આખી વસ્તુ સમજાવું. અને નીલનો મતલબ શું થાય? નીલનો મતલબ જે છે એ ગળી સાથે વાત થયેલી છે. ગળી, કારણ કે ગળીનો કલર કેવો હોય? તો કે બ્લુ હોય, અને બ્લુને શું કહેવાય? નીલ કહેવામાં આવે છે. તો 1860ની અંદર બંગાળની અંદર શું હતું? તો કે ગળીની વારંવાર ગળીનું વાવેતર કરવામાં આવતું હતું, અને ગળીના વાવેતર દ્વારા ત્યાંના ખેડૂતોનું એ બધાનું ખૂબ જ વધારે શોષણ કરવામાં આવતું હતું અંગ્રેજો દ્વારા. એટલે આ દીનબંધુ મિત્રએ એક કૃતિ, એક પુસ્તક લખી, અને એમાં આ બધી જે ઘટના હતી, ખેડૂતોનું જે શોષણ થતું હતું એનું વર્ણન કર્યું, અને એ કૃતિનું નામ હતું નીલ દર્પણ, દીનબંધુ મિત્ર દ્વારા. આગળ વાત કરીએ 61મા નંબરની વાત કરીએ તો એ શું કહે છે? તો કે સ્વામી દયાનંદ સરસ્વતીએ કોની સૂચનાથી પોતાના ઉપદેશની ભાષા તરીકે હિન્દીનો સ્વીકાર કર્યો હતો? હિન્દીમાં કોણે આપ્યું હતું? તો કેશવચંદ સેન જે છે ને, કેશવચંદ સેન, એણે દયાનંદ સરસ્વતીને કીધું કે ભાઈ તમે હિન્દીમાં બધું કામકાજ કરો. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ જે છે એ ગુજરાતના મોરબીના ટંકારા ખાતે થયેલો હતો. અને આ સ્વામી દયાનંદ સરસ્વતી જે છે એણે આર્ય સમાજની સ્થાપના કરેલી હતી, અને એક જે છે એ સૂત્ર આપેલું હતું, વેદો તરફ પાછા વળો. વેદની જ બહુ મોટી હાંકતા હતા. વેદનું તે કે વેદ જ સર્વોચ્ચ છે, વેદ જ સર્વસ્વ છે, અને સમગ્ર પૃથ્વીનું બધું જ જ્ઞાન જે છે એ વેદમાં છે, એવી બધી વાતો કરવાવાળા વ્યક્તિ જે છે એ આ સ્વામી દયાનંદ સરસ્વતી હતા. આગળ જોઈએ 62મો.
કે વેદ સમાજની સ્થાપના કોણે કરેલી હતી? તો વેદ સમાજ જે છે, વેદ સમાજ એની સ્થાપના કે શ્રીધરાલુ નાયડુએ કરેલી હતી. કે શ્રીધરાલુ નાયડુ. પણ મેં તમને કીધું ને કે પ્રશ્ન પૂછે છે કે વેદ તરફ પાછા વળો તો કોણ આવશે? તો જે છે એ દયાનંદ સરસ્વતી. પણ અહીંયા વેદ સમાજ એ કે શ્રીધરાલુ આવશે. આગળનો ફરાઈજી ચળવળ જે છે, ફરાઈજી ચળવળ કે જે 1804 થી 1860 થયેલી હતી, એની સાથે કોણ સંકળાયેલું હતું? તો કે હાજી શરીયતુલ્લાહ. હાજી શરીયતુલ્લાહ જે છે એની હારે લેવા દેવા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? ભારતીય રાષ્ટ્રીય પ્રમુખ જે છે એના પ્રથમ મહિલા પ્રમુખ જે છે એ કોણ હતા? તો એ એની બેસન્ટ હતા. અહીંયા બે રીતે તમારે યાદ રાખવાનું. પ્રશ્ન પૂછાય કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? તો એ એની બેસન્ટ હતા. પણ એની બેસન્ટ તમને ખ્યાલ હશે કે એ આયરિશ લેડી હતા, એ આયર્લેન્ડના હતા. તો પ્રથમ મહિલા એ હતા. પણ પ્રશ્ન પૂછે છે કે પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો પ્રથમ ભારતીય મહિલા જે છે ને એ સરોજિની નાયડુ હતા, કે જેને ભારતની કોયલ, નાઇટિગલ ઓફ ઇન્ડિયા એવું પણ કહેવામાં આવે છે. આગળની વાત કરીએ. આગળનો પ્રશ્ન શું કહે છે કે જો તેમને એક વર્ગ તરીકે સંગઠિત કરવા હોય તો કિસાન વર્ગ પરથી જ્ઞાતિ સંસ્થાની પકડ તોડવી પડશે. આવી વાત જે છે, આવી વાત એ કોણે કીધેલી હતી? તો આવી વાત કરવાનું કામ જે છે એ EMS નામ્બુદ્રીપાદ નામનો વ્યક્તિ હતો, એણે કીધેલું હતું. એટલે ટૂંકમાં કૃષિની અંદર જાતિ વ્યવસ્થાની વાત કરેલી હતી. 1916માં કયા સ્થળે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના અધિવેશનો સમયાંતરે ભરાયા હતા? તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગના જે આ વાટાઘાટો જે થયેલી હતી એ ક્યાં થયેલી હતી? તો કે લખનૌની અંદર. લખનૌની અંદર 1916ની અંદર આ અધિવેશન થયેલું હતું. હવે હું તમને બીજી એક વાત કહી દઉં. તમને પ્રશ્ન હું અહીંયા તમને થોડી વાત કહું. 1904નું અધિવેશન, 1905નું અધિવેશન, 1916નું અધિવેશન, આ બધી ઘટના જે છે ને એ એકબીજા સાથે જોડાયેલી છે. અને આ બધી ઘટના જે છે ને આ આખી એક રીતે સ્ટોરી છે. તમને આનો કોન્સેપ્ટ જે છે ખબર હોવી જોઈએ. આમાંથી પ્રશ્ન વારંવાર પૂછે છે. શા માટે વારંવાર પૂછે છે? તો એની માટેનો કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે આખી ઘટના શું હતી. તમને ખ્યાલ હશે કે પ્રશ્ન પૂછે છે કે સ્વરાજ નામનો શબ્દ જે છે એ ક્યારે આપેલો હતો? તો કે 1905ની અંદર. કોણે આપેલો હતો? તો કે દાદાભાઈ નવરોજી જે છે એને આપેલો હતો, નોવેમ્બર પહેલું. બરાબર. તો આવું બધું આ બધી વસ્તુ પાછળનું કારણ છે. તો એ બધી વસ્તુ પાછળના કારણ માટેનો મેં એક અલગ ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો. આગળ જોઈએ. 1927માં મદ્રાસ ખાતે કોના પ્રમુખપણા નીચે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં સાયમન કમિશનના બહિષ્કારનો નિર્ણય જે છે એ લેવામાં આવ્યો હતો. સાયમન કમિશનનો બહિષ્કાર જે છે એની વાતો જે છે એ કરેલી હતી. તો આ પ્રશ્ન જે છે ને આ રદ કરેલો છે. આનો કોઈ જવાબ જે છે એ આપેલો નથી. આમે ડ્રોપ કરેલો છે આ ક્વેશ્ચન આમને જીસેટ વાળાએ. આગળ વાત કરીએ કે કાલગણનાની દ્રષ્ટિએ જે છે એ સાચો છે, યોગ્ય ક્રમમાં જે છે એ ગોઠવવાનું છે. તો હું તમને ડાયરેક્ટ જે છે એ સાચો જવાબ કહી દઉં છું કે યોગ્ય ક્રમમાં કયું સાચું હશે. યોગ્ય ક્રમની અંદર સાચામાં સાચું જે છે એ પહેલું ઓગસ્ટ પ્લાન, પછી CR ફોર્મ્યુલા, સી રાજગોપાલ ફોર્મ્યુલા જે છે એ આવેલું હતું, પછી દેસાઈ લિયાકત અલી પેક્ટ અને વેવેલ પ્લાન, એ જે છે એ સાચો જવાબ આવશે. આગળ વાત કરીએ કે ભારતના આગેવાન ઉદ્યોગપતિઓ દ્વારા કયા વર્ષો દરમિયાન બોમ્બે પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો? બોમ્બે પ્લાન જે છે એ કોણે તૈયાર કરેલો હતો? તો કે આ જે ટાટા અને બિરલા એ લોકો જે છે ને એમને આ બોમ્બે પ્લાન તૈયાર કરેલો હતો. તો બોમ્બે પ્લાન જે તૈયાર કરેલો હતો એ ક્યારે કરેલો હતો? તો કે એ 1944-45 અંતર્ગત કરેલો હતો. હકીકતમાં પ્રાચીન ભારતની અંદર ઘણા બધા આ ઇકોનોમી, અર્થતંત્ર સંબંધિત પ્લાન આવેલા હતા, જેમ કે પીપલ્સ પ્લાન, પછી બોમ્બે પ્લાન, પ્લાનિંગ કમિશન, આ ઘણા બધા પ્લાન આવેલા હતા. એ બધા ઉપર અલગ ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે. તો એ વિડીયો પણ તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. કારણ કે આ ટોપિક મહત્વનો એટલા માટે પણ છે કારણ કે હિસ્ટ્રીનો ટોપિક છે અને ઇકોનોમીનો ટોપિક પણ છે. તો એની અંદર ડિટેલમાં સમજાવેલું છે. બોમ્બે પ્લાનને, પીપલ્સ પ્લાનને, મહાલનોબિસ પ્લાનને, એ બધા એ તમે જોઈ લેજો. આગળ વાત કરીએ કે ગોવા પ્રદેશ પોર્ટુગીઝોના અંકુશ નીચેથી મુક્ત ક્યારે થયું? ઇન શોર્ટ એવું પૂછે છે કે ગોવા જે છે એ આઝાદ ક્યારે થયું? તો ગોવા આઝાદ થયેલું હતું 1961ની અંદર. 1961ની અંદર 1961 ગુજરાત ક્યારે આઝાદ થયું? ગુજરાત નવું રાજ્ય બન્યું 1960. એને એક વર્ષ પછી 1961ની અંદર કોણ બન્યું? તો કે ગોવા બન્યું. બરાબર. તમારે ગુજરાત જી એવી રીતે યાદ રાખવાનું, કારણ કે ગુજરાતની એક્ઝેક્ટ નીચે ગુજરાત જો મેપની અંદર જુઓ તો કેવી રીતે છે. અહીંયા ગુજરાત છે, અહીંયા મહારાષ્ટ્ર છે અને અહીંયા તરત જ ગોવા છે. તો ગુજરાત 1960માં અને મહારાષ્ટ્ર 1960માં, એને એક વર્ષ પછી 1961માં ગોવા. બરાબર. એટલે આમ લાઇનમાં બધા હાલતા હતા. અને 1961માં જ્યારે ગોવા આઝાદ થયું, પોર્ટુગીઝોથી આપણે એને આઝાદ કરાવ્યું, તો એ સમયે ભારતના પોર્ટુગલ સાથેના સંબંધ પણ બગડી ગયા હતા, કારણ કે એ જીઓ પોલિટિક્સની દ્રષ્ટિએ પણ મહત્ત્વનો ટોપિક હતો. અને પોર્ટુગલ દેશ જે છે એને ભારત સાથે સંબંધો થોડાક બગાડ્યા હતા. તો આપણે કીધું કે ભાઈ બગાડો તો વાંધો નહીં, પણ અમને તો ગોવા દઈ દો. બરાબર. અમે અમારી રીતે, તમે નહીં આપો તો અમે મિલિટરી ઓપરેશનથી લઈ લઈશું. માનવતાવાદનું સૌથી અસરકારક પ્રદાન કયા ક્ષેત્રમાં હતું? તો એ કોની અંદર હતું? પ્રાચીન કૃતિઓની પુનર્લબ્ધિ. જે એન્શિયન્ટ ટેક્સ હતા, એન્શિયન્ટ ટેક્સ્ટ, પ્રાચીન જે કૃતિઓ હતી એને આપણે ફરીથી રિકવર કરી લીધેલી હતી. તો એ આપણી માટે, માનવતા માટે સૌથી મહત્ત્વની વસ્તુ હતી. આગળ વાત કરીએ કે આગળનો પ્રશ્ન શું કહે છે? તો કે
પુનર્જાગૃતિ એટલે રેનેસા પુનર્જાગૃતિના પ્રારંભકાળમાં સૌથી મહાન આશ્રયદાતાઓમાંનો એક કોણ હતો? તો એ કોસિમો દ મેદિચી જે છે ને એને પુનર્જાગૃતિ રેનેસાનો એક રીતે પાયો નાખેલો હતો, અથવા એણે ગ્રેટેસ્ટ પેટ્રોન, એણે સૌથી વધુ આશ્રય આપવાનું કામ કરેલું હતું. આગળ, પૂર્વ યુરોપમાં રશિયન નીતિને દર્શાવતા શબ્દ લોખંડી પડદાનો સૌપ્રથમ ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? લોખંડી પડદાને આયર્ન કર્ટેન જે છે એ પણ કહેવામાં આવે છે. તો કે લોખંડી પડદાનું આ જે ઉલ્લેખ છે એ સૌથી પહેલાં જે છે એ કોણે કરેલો હતો? તો કે વિન્સ્ટન ચર્ચિલે કરેલો હતો. વિન્સ્ટન ચર્ચિલ જે બ્રિટનના પીએમ હતા ને એને કીધેલું હતું આયર્ન કર્ટેન, કે એ એક રીતે શું કરે છે કે રશિયન નીતિ માટે વાપરેલો હતો, રશિયન પોલિસી માટે. ઇતિહાસનો વિષય વસ્તુ ઇતિહાસ પોતે છે એવું કોણે કીધેલું હતું? તો એવું કહેવાવાળો વ્યક્તિ જે છે એ એરિપિરેન હતો. એરિપિરેન નામનો વ્યક્તિ હતો, એણે કીધેલું. પછી આગળ આપેલું છે કે તત્વચિંતકો ફિલોસોફર આપેલા છે, અને એ કયા દેશના હતા એની વાત કરેલી છે. તો એને આપણે જે છે એ સરખાવવાના છે. આપણે ડાયરેક્ટ જવાબ જે છે એ જોવાની કોશિશ કરીએ. તો જ્હોન લોક જે છે એ ક્યાંનો હતો? જ્હોન લોક જે છે એ ઇંગ્લેન્ડનો હતો. બેનેડિક્ટ સ્પિનોઝા જે છે એ ક્યાંનો હતો? સ્પિનોઝા જે છે એ હોલેન્ડનો હતો. હોલેન્ડ એટલે કે ડચ, હોલેન્ડનો હતો. પછી ગોટફ્રીડ લાઇબનિટ્ઝ જે છે, ગોટફ્રીડ લાઇબનિટ્ઝ એ ક્યાંનો હતો? એ જર્મનીનો હતો. અને આનતુંગો ક્યાંનો હતો? આનતુંગો જે છે એ ફ્રાન્સનો હતો. આ બધાની અંદર સૌથી મહત્ત્વના હોય તો આ જ્હોન લોક અને સ્પિનોઝા જે છે એ મહત્ત્વના છે. જ્હોન લોક ક્યાંનો હતો? કે જ્હોન લોક જે છે એ ઇંગ્લેન્ડનો હતો. સ્પિનોઝા એ ક્યાંનો હતો? હોલેન્ડનો હતો. લાઇબનિઝ જે છે એ ક્યાંનો હતો? લાઇબનિઝ એ જર્મનીનો હતો. અને તુર્ગો જે છે એ ફ્રાન્સનો હતો. તો આવા પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. તો અહીંયા જીસેટના 2014ના જેટલા પણ પેપર હતા, પેપરની અંદર જેટલા પણ પ્રશ્નો હતા એ બધાનું મેં ડિટેલમાં વિગતવાર સોલ્યુશન સમાધાન આપેલું છે. જો તમારો કોઈ પ્રશ્ન ડાઉટ પેલું હોય તો તમે કમેન્ટ કરી અને જણાવી શકો છો.